હેલો ફ્રેન્ડ્સ, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું MGPSCમાં. વિદ્યાર્થી મિત્રો, આપણી જે મેન્સની લેક્ચર સિરીઝ છે, મેન્સની લેક્ચર સિરીઝમાં જે કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશનના પોર્શનની જો આપણે વાત કરીએ તો કોન્સ્ટિટ્યુશનમાં ઓલવેઝ યાદ રાખજો કે ખાસ કરીને જે ક્વેશ્ચન આવતા હોય છે ને એ જે ઇશ્યુઝ અત્યારે ચર્ચામાં રહેલા હોય છે ત્યાંથી આવે છે, રાઈટ. અને બીજું હોય છે ને કે જે સદાબહાર મુદ્દાઓ હોય છે ને જેને કહેવાય છે ઇશ્યુઝ હોય છે, હંમેશા જે બંધારણમાં શું છે પરમનન્ટલી જે ઇશ્યુઝ છે એનાથી હોય છે, રાઈટ. આ જ બે સેક્શનથી હોય છે, કાં તો જે પરમાનન્ટલી ઇશ્યુ હોય છે એનાથી ક્વેશ્ચન પૂછે છે, અદરવાઇઝ જે કરંટના મુદ્દાઓ હોય છે, રાઈટ, એ કરંટના મુદ્દાઓથી એ લોકો ક્વેશ્ચન પૂછે છે. કરંટના મુદ્દાઓથી આપણે જો કહીએ તો કોઈના કોઈ શું થયો હોય, કોઈ નવો અમેન્ડમેન્ટ થયો હોય હે ને, કે કોઈ નવો ખરડો પસાર થયો હોય એના રિલેટેડ ક્વેશ્ચન થઈ જાય છે, રાઈટ. અદરવાઇઝ જો ક્વેશ્ચન જાય છે તો શું થાય છે, જે બંધારણ છે બંધારણના ઇશ્યુઝ ઉપર જાય છે. જેમ કે આપણા ટોપિકમાં બી લખ્યું છે, એટલે કોઈ સેન્ટર સ્ટેટ હે ને રિલેશન, તો સેન્ટર સ્ટેટ રિલેશનમાં ઇશ્યુઝ ક્યાં ક્યાં છે. જેમ કે અત્યારે આપણે જોયું હોય તો જીએસટીના મુદ્દાને લઈને શું થઈ ગયું, ઇશ્યુ થઈ ગયો છે સેન્ટર અને સ્ટેટનો, રાઈટ. એની સાથે સાથે આપણે શું હોય છે, જે આપણી યાદી છે એના શેડ્યુલ 7 એ યાદીને લઈને શું થતું હોય છે, ઇશ્યુઝ થતો હોય છે ને કે અમુક સબ્જેક્ટ જે છે, રાઈટ, જે કેન્દ્ર સરકારે શેમાં રાખ્યા છે, રાજ્ય યાદીમાં રાખ્યા છે. મીન્સ જે યાદીના સબ્જેક્ટ છે એના ઉપર બી કેન્દ્ર સરકાર શું કરે છે, એના ઉપર બી કેન્દ્ર સરકાર નિયમ બનાવી દે છે, રેગ્યુલેશન લાવી દે છે, હે ને. તો રાજ્ય સરકારો કહે છે કે ભાઈ આ શું છે, આ તો અમારા અધિકારોનો હનન છે, રાજ્ય યાદી ઉપર તો કાનૂન બનાવવાનો અધિકાર શું છે, મને જ. તો એ બી એક ઇશ્યુઝ છે, ત્યાંથી બી ક્વેશ્ચન લોકો પૂછતા હોય છે. લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં પૂછ્યો બી તો એમને 2018માં હે ને, કે પોલીસ અને જાહેર વ્યવસ્થાને હે ને સ્ટેટ યાદીમાંથી ક્યાં લઈ આવવું જોઈએ, કેન્દ્ર યાદીમાં લઈ આવવું જોઈએ, હે ને. તમારા વિચારો જણાવો. તો એ બી એક મુદ્દો બનતો હોય છે. પછી પંચાયતી રાજ સિસ્ટમ છે ને એનો મુદ્દો બનતો હોય છે કે પંચાયતી રાજ સિસ્ટમ છે એને હજી બી ભારતમાં સ્ટ્રોંગ કરવું જોઈએ, એ શું નહીં કરી શક્યો, એનો જે મોટિવ છે, જેનો ઉદ્દેશ્ય છે, ઉદ્દેશને પ્રાપ્ત નહીં કરી શક્યો. એના પછી ઇન્ડિયાનું જે જ્યુડિશિયલ સિસ્ટમ છે એના લઈને ક્વેશ્ચન બનતા હોય છે કે ભાઈ જે હાઈકોર્ટ છે કે જે સુપ્રીમ કોર્ટ છે ને એની પાવર જે છે, સાથે સાથે જે સુપ્રીમ કોર્ટના જજોનું ટ્રાન્સફર જે છે, એમની જે નિમણૂક છે એના એના ઉપર ક્વેશ્ચન બને છે. જેમ કે 2 વખત એ લોકોએ શું કર્યું છે, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિટી ઉપર જ ક્વેશ્ચન પૂછ્યો છે, રાઈટ. એની સાથે સાથે જો કોઈ નવા પ્રકારના ન્યાયાલય ચર્ચામાં રહેતા હોય છે, જેમ કે ગ્રામ ન્યાયાલય છે, રાઈટ, તો એના ઉપર ક્વેશ્ચન આપ શું કરી શકો છો, એક્સપેક્ટ કરી શકો છો, રાઈટ. એનાથી આગળ વાત કરી કે ભાઈ બીજા જે ક્વેશ્ચન બની શકે છે શેનાથી બની શકે છે, તો બીજા જે ક્વેશ્ચન આપણે બનતા હોય છે બંધારણના એ અમુક શબ્દોથી બનતા હોય છે, હે ને, કે ડ્યુ પ્રોસિજર ઓફ લો, પ્રોસિજર એસ્ટેબ્લિશ બાય લો, હે ને, એમાં શું ડિફરન્સ છે, રાઈટ. એની સાથે જે બી આપણા શું છે જે અમુક છે એમાં જે શબ્દો આપેલા છે, હે ને, ગણતંત્ર મતલબ કે પછી જેને આપણે કહીએ છીએ કે ભાઈ લોકતંત્ર, તો લોકતંત્ર છે કે પછી જે ન્યાય છે તો ન્યાય કેટલા પ્રકારના છે, દરેકનું શું છે મિનિંગ શું છે, એવા બેઝિક ક્વેશ્ચન બી કોઈ બની શકે છે, રાઈટ. બટ જે આપણે તમને શું કહી રહ્યા છે, આ ક્વેશ્ચનના ટાઈપ કરી રહ્યા છે, ક્વેશ્ચનના ટાઈપના હેઠળ જો આપ વિચારશો ને તો ઓલમોસ્ટ જે બંધારણ છે બંધારણ આખું કવર થઈ જાય છે. આ પંચાયતી રાજ સિસ્ટમના આખા ઇશ્યુઝને જાણતા રહો, જ્યુડિશિયલ સિસ્ટમના ઇશ્યુઝને જાણતા રહો, અને જ્યુડિશિયલ સિસ્ટમના ઇશ્યુની સાથે સાથે એમાં જે એક બે શું આવી રહ્યા છે, વર્ડ્સ આવી રહ્યા છે નવા નવા, જેમ કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ છે કે જ્યુડિશિયલ ઓવરરીચ છે, હે ને. એની સાથે સાથે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે, હે ને. એની મુદ્દાઓને જાણતા રહો તો એ સેક્શન પૂરું થઈ જશે. એક સેક્શન પંચાયતી રાજનો બનશે, એક સેક્શન શું બનશે, જે આપણી ન્યાયિક વ્યવસ્થા છે ન્યાયિક વ્યવસ્થાનો બનશે. એક સેક્શન આપણો બનશે સેન્ટર અને સ્ટેટ રિલેશનનો, રાઈટ. એક સેક્શન બનશે આપણું શેનું, તો એક સેક્શન બનશે આપણું કોન્સ્ટિટ્યુશનલ વોક્યુબ્યુલરીનો, હે ને. એ વોક્યુબ્યુલરીથી જો ક્વેશ્ચન થોડા પૂછી શકશે કે ભાઈ આ શબ્દોનો અર્થ સમજાવીને શું હોય છે, ભારતમાં આનું પાલન કરવામાં આવે છે કે નથી કરવામાં આવતું, રાઈટ. કઈ સિસ્ટમ વધારે સારી છે, ડ્યુ પ્રોસિજર ઓફ લો વધારે સારું છે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો વધારે સારું છે, એક એને આપણે કરવાનું હોય છે. અને એક આપણે કરવાનું હોય છે શેને, તો એક આપણે કરવાનું હોય છે શેડ્યુલ્સને, હે ને. શેડ્યુલ જેમ કે આપણે ખબર હોય કે 12 શેડ્યુલ છે. હવે 12 શેડ્યુલમાં 12 શેડ્યુલ ઇમ્પોર્ટન્ટ નથી, રાઈટ. જે ઇમ્પોર્ટન્ટ શેડ્યુલ છે કયા કયા છે, તો 5th શેડ્યુલ, 6th શેડ્યુલ, 7th શેડ્યુલ, રાઈટ, 9th શેડ્યુલ એન્ડ 10th શેડ્યુલ. આ 5 જ શેડ્યુલ શું છે ઇમ્પોર્ટન્ટ છે. તો આ 5 શેડ્યુલ આપણે કરવાના હોય છે. તો આ શેડ્યુલ કરી નાખો, જ્યુડિશિયલ સિસ્ટમ મસ્ત રીતે કરી નાખો, કોન્સ્ટિટ્યુશનલ વોકેબ્યુલરી મસ્ત રીતે કરી નાખશો, રાઈટ. અને પંચાયતી રાજ વ્યવસ્થા છે, રાઈટ, એને મસ્ત રીતે કરી નાખો. પછી કરંટ અફેર્સ છે, રાઈટ. એ કરંટ અફેર્સના સેક્શનમાં જો કરો છો તો એમાં શું થઈ જાય છે, પોલિટી કવર જ થઈ જાય છે. એને પોલિટી માટે અલગથી કરવાની જરૂર ના પડે આપણે. તો શું થઈ જાય છે, આપણું જે પોલિટી છે ને એ પોલિટીનું કામ પૂરું થઈ જાય છે. અને પછી ગમે તેવો ક્વેશ્ચન આવી જાય ને આપ આટલા જ કન્ટેન્ટથી શું કરી શકશો, એને આન્સર કરી શકશો, રાઈટ. એસેમાં બી શું કરી શકશો, આ જે કન્ટેન્ટ છે, આ ઇશ્યુઝ છે ને, આ ઇશ્યુઝનો ઘણી બધી જગ્યાએ આપ ઉપયોગ કરી શકશો, રાઈટ. તો આપણને આ જ 5 સેક્શન શું કરવાના છે, કોન્સ્ટિટ્યુશનમાં કવર કરવાના છે. શેડ્યુલ, જ્યુડિશિયલ સિસ્ટમ, હે ને, ધ્યાનથી સાંભળજો. શેડ્યુલ, જ્યુડિશિયલ સિસ્ટમ, પંચાયતી રાજ સિસ્ટમ, સેન્ટર સ્ટેટ રિલેશન એન્ડ એને એક રહી ગયો, કયો રહી ગયો જીવનમાં, કોન્સ્ટિટ્યુશનલ વોકેબ્યુલરી, રાઈટ. આ 5 સેક્શન આપણે કવર કરીશું. આ 5 સેક્શનમાં આજે વાત કરવાની છે આપણે પહેલા સેક્શનની, અને પહેલો સેક્શન છે શેડ્યુલ્સ. શેડ્યુલ એટલે અનુસૂચિઓ, હે ને. જેમ કે તમે જાણો છો કે ભારતનું બંધારણ જ્યારે બન્યું ત્યારે ભારતના બંધારણમાં શું હતું, તો ભારતના બંધારણમાં ટોટલ 8 અનુસૂચિઓ હતી. પછી એમાં શું થયું છે, ક્રમશઃ જે બંધારણીય સુધારો છે અલગ અલગ કરીને બીજી 4 અનુસૂચિઓ એડ કરવામાં આવી છે.
એ 4 અનુસૂચિઓમાં જે 9મી 10મી 11મી 12મી છે એમાં 11મી 12મી તો આપણે ખબર છે પંચાયતી રાજ વ્યવસ્થા માટે છે ને, 11મી છે ગ્રામીણ પંચાયતી રાજ અને 12મી શહેરી પંચાયતી રાજ. તો એ તો પંચાયતી રાજમાં આપણને 2 શેડ્યુલ આવી જ જશે, રાઈટ. બીજા જે આપણા શું થયા છે, 2 એડ થયા છે ને, એ 9મું શેડ્યુલ અને 10th શેડ્યુલ જે એન્ટી ડિફ્લેક્શન છે, પચ પલટા માટેનો છે, અને 9મું શેડ્યુલ જે આપણે ખબર છે કે ભાઈ જમીનને લગતા શું હોય છે, જે સુધારાઓ હોય છે એને લગતા શું છે, અનુસૂચિ છે, રાઈટ. એ બેને આપણે જોવું પડે. અને ઉપર જે પહેલાથી જે શેડ્યુલ્સ છે એ શેડ્યુલ્સમાં આપણે જે 5th શેડ્યુલ છે અને 6th શેડ્યુલ છે એ 5th and 6th શેડ્યુલને જોવું પડે. 7th શેડ્યુલને આપણે અલગથી જોવાની જરૂર નથી, કેમ કે 7th શેડ્યુલના જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ્સને આપણે જોઈશું કે રાજ્ય યાદીના કયા કયા સબ્જેક્ટ્સ એવા છે, રાઈટ, જેને કેન્દ્ર સરકાર શું કરી રહી છે, ઓવરરીચ કરી રહી છે, અને કેવા કેન્દ્ર સરકાર પાસે શું છે એવા કેવા સબ્જેક્ટ છે જે શું કરવું જોઈએ, રાજ્ય યાદીમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ, ને તો પ્રોપર સેગ્રીગેશન છે કે નહીં એ આપણે જોઈ લઈશું. સેન્ટર સ્ટેટ રિલેશનમાં શું આવી જાય છે, આ શેડ્યુલનો મુદ્દો આવી જ જાય છે. તો એટલા માટે શેડ્યુલ આપણે આ લેક્ચરમાં નહીં કહીશું. આ લેક્ચરમાં તમને જે 4 શેડ્યુલ કહેવાનું છે 5th શેડ્યુલ, 6th શેડ્યુલ, રાઈટ, 9th શેડ્યુલ એન્ડ 10th શેડ્યુલ. તો આ 4 શેડ્યુલ વિશે આપ વડાવટ આપ સાંભળી લો. બહુ સિમ્પલ છે અને સાથે સાથે શું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી જગ્યાએ આપણે છે ને આ રિફરન્સમાં આપ એને શું કરી શકો છો, યુઝ કરી શકો છો. જેમ કે ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ માટે કયા કાર્યો કરવામાં આવી રહ્યા છે, તો એના જે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન છે એના 5th શેડ્યુલના 6th શેડ્યુલના એ બી આપ શું કરી શકો છો, એમાં એડ કરી શકો છો, રાઈટ. બટ ઓબ્વિયસ છે 5th શેડ્યુલ અને 6th શેડ્યુલથી શું કરીએ આપણે, એવા જે ક્ષેત્રો છે જ્યાં શેડ્યુલ ટ્રાઇબ વધારે છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિની માત્રા બહુ વધારે છે, એને આપણે શું કરી રહ્યા છે, એને આપણે અલગથી વ્યવસ્થા કરીને આપી રહ્યા છે, રાઈટ. તો એના માટે આપ એ પ્રોવિઝનને બી શું કરી શકો છો, ત્યાં એડ કરી શકો છો. ઓકે, તો ચલો આપણી વાત શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરી આપણે 6th શેડ્યુલ. મિત્રો વાત શરૂ કરવાની છે આપણે 6th શેડ્યુલથી. જો 6th શેડ્યુલથી વાત શરૂ કરવાનું કારણ આ છે કેમ કે જે અરુણાચલ પ્રદેશની વિધાનસભા દ્વારા હે ને એક રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યો છે, અને રિઝોલ્યુશનમાં એવી માંગણી કરવામાં આવી છે કે ભાઈ અરુણાચલ પ્રદેશને પણ હે ને નાગાલેન્ડ અને મિઝોરમની જેમ શું કરવામાં આવે, જે 371A થી લઈને 371G સુધીના આર્ટિકલના પ્રોવિઝન છે હે ને, જે પ્રોવિઝન હેઠળ શું કરો છો આપ શેડ્યુલ 6 ની અંદર સામેલ જે ક્ષેત્રો છે એમને એમના વહીવટનો અધિકાર આપો છો. એ જ રીતે આ અધિકાર શું અમને મળે, અમને બી આર્ટિકલ 378 થી 1 થી લઈને 370G છે, એના આધારે શું છે, જે અમારા અનુસૂચિત ક્ષેત્રો છે, અનુસૂચિત જનજાતિના ક્ષેત્રો છે હે ને, એનું પ્રશાસન ચલાવવાનો શું કરો, અમને અધિકાર આપો. અત્યારે તમે અમે 370H થી આપી રહ્યા છો અધિકાર, અને આ 370H થી જે અધિકાર મળી રહ્યા છે એ મળી રહ્યા છે શેડ્યુલ 5 ની અંતર્ગત. અને શેડ્યુલ 5 માં આપને ખબર છે કે ભાઈ શું હોય છે, જે અનુસૂચિત ક્ષેત્રો હોય અને અનુસૂચિત જનજાતીય ક્ષેત્રો હોય હે ને, એમનું પ્રશાસનિક અધિકાર આપવાનું હોય છે, રાઈટ. એ અલગ હોય છે થોડું બીજા ક્ષેત્રો કરતા. બટ એ શેડ્યુલ 6 ના જે શું છે અનુસૂચિત જનજાતિના ક્ષેત્રો છે ને, જે શેડ્યુલ 6 હેઠળ જાહેર થયા છે, અને શેડ્યુલ 6 હેઠળ કયા આર્ટિકલ થ્રુ જાહેર થઈ રહ્યા છે, 371A થી લઈને 371G સુધી. એ ક્ષેત્રોને જે પોતાના પ્રશાસનિક અધિકારો મળે છે ને, જે એડમિનિસ્ટ્રેશન પાવર મળે છે, એ પાવર જુદા આવે છે. શેડ્યુલ 5 હેઠળ જે શું થાય છે, કોઈ ક્ષેત્ર અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર શું થાય છે, ડિક્લેર થાય છે, શેડ્યુલ એરિયા કે શેડ્યુલ ટ્રાઇબ એરિયા ડિક્લેર થાય છે, તો પછી એના વહીવટના શું હોય છે, જે અધિકાર હોય છે ને જુદા હોય છે. શેડ્યુલ 6 હેઠળ આપણે ખબર છે કે 4 જ સ્ટેટ છે જેના ક્ષેત્રો શું થઈ શકે છે, અનુસૂચિત જનજાતિ ક્ષેત્રો હેઠળ સામેલ થઈ શકે છે. શેડ્યુલ 6 ના અનુસૂચિત જનજાતિ ક્ષેત્રો કહેવાય છે ને, રાઈટ. એ 4 રાજ્યો બી આપણે ખબર હશે ને, દેટ ઇઝ AMTM હે ને, દેટ ઇઝ આસામ, ત્રિપુરા, મેઘાલય એન્ડ મિઝોરમ. હવે આ આસામ, ત્રિપુરા, મેઘાલય એન્ડ મિઝોરમના જે અનુસૂચિત જનજાતિના ક્ષેત્રો છે એમને જે પ્રોટેક્શન મળે છે, એમને જે અધિકારો મળે છે ને, એ બહુ વધારે છે, કેમ કે શેડ્યુલ 6 હેઠળના છે. આસામના જે શેડ્યુલ ટ્રાઇબના એરિયાઝ છે ને, એમને જે પ્રોટેક્શન મળ્યું છે, જે અધિકારો મળ્યા છે ને, એ ઓછા છે, કેમ કે શેડ્યુલ 5 ના એરિયા છે. તો હવે અરુણાચલ પ્રદેશ બી એવું કહી રહ્યું છે કે ભાઈ જે આધારે આપ શું કરો છો, નાગાલેન્ડને છે હે ને, જે આધારે આપ શું કરી રહ્યા છો, મિઝોરમ છે, એમને આપી રહ્યા છો શેડ્યુલ 6 ના એરિયાઝ, રાઈટ, કે શેડ્યુલ 6 ના આધારે શું કરી રહ્યા છો, એના અનુસૂચિત જનજાતિ ક્ષેત્રો જાહેર કરી રહ્યા છો, તો અમને બી શું કરો, અમને બી અધિકાર આપો, કેમ કે જે વિશેષતા એમની છે એ વિસ્તાર શું થઈ રહી છે, અમારી બી થઈ રહી છે, રાઈટ. તો અમને બી તમને શું કરવું જોઈએ, જે આર્ટિકલ 371H છે એને એબોલિશ કરી દેવું જોઈએ અમારા માટે, અને 371A થી લઈને 371G સુધી જ શું કરવું જોઈએ, અમને જે એડમિનિસ્ટ્રેશન પાવર આપ આપો છો, રાઈટ, એ બંને રાજ્યોને એવા જ પાવર્સ આપવા જોઈએ. તો અલ્ટિમેટલી વાત આવી જાય છે આ ઇશ્યુમાં લઈને આ રીતે કે ભાઈ કેમ, જો આપને અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર શું છે, ડિક્લેર છે કોઈ એરિયા જે અનુસૂચિત જનજાતિ શું છે બહુ વધારે છે, એ અનુસૂચિત જનજાતિ ક્ષેત્રને સરકારે જે શું કર્યું છે, શેડ્યુલ ટ્રાઇબ જાહેર કરાયો છે, રાઈટ, કે શેડ્યુલ એરિયા જાહેર કરાયો છે.
તો પછી આપ કેમ એને કહી રહ્યા છો કે આ શેડ્યુલ ટ્રાઇબ એરિયા કે આ શેડ્યુલ એરિયા રાઈટ અનુસૂચિ 5 હેઠળ નહીં અનુસૂચિ 6 હેઠળ જાહેર કરાવો. આવું કહેવાનું રીઝન શું છે? તો આવું કહેવાનું રીઝન આટલા માટે છે કેમ કે શેડ્યુલ 5 હેઠળ જે એરિયા જાહેર થાય છે એના માટેના જે વહીવટી આપને અધિકાર મળે છે એ અને શેડ્યુલ 6 હેઠળ જે વહીવટી અધિકાર મળે છે, જે સુવિધાઓ મળે છે, બંને જુદી છે. તો ક્યાંક ને ક્યાંક શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 નું શું કરવાનું છે? આપણને કમ્પેરિઝન જોવાનું છે. કેમ રાજ્યો દ્વારા પોતાના અનુસૂચિત જનજાતિ ક્ષેત્રોને અનુસૂચિત 6 હેઠળ જાહેર કરવાની માંગ કરવામાં આવે છે, રાઈટ. અનુસૂચિત 6 હેઠળ જનજાતિ ક્ષેત્રો અનુસૂચિત 5 હેઠળ જાહેર થતા અનુસૂચિત જનજાતિ ક્ષેત્રો હેઠળ શું થાય છે, કેવી રીતે જુદા પડે છે, ચર્ચા કરો. અનુસૂચિત 6 હેઠળ જાહેર અનુસૂચિત જનજાતીય ક્ષેત્રો એ પોતાના અધિકારોને વધારે સારી રીતે ઉપયોગ કરી શકે છે. ચર્ચા કરો, રાઈટ. This type of question they will ask. આવો કોઈ ક્વેશ્ચન થઈ શકે છે અલ્ટિમેટલી શેડ્યુલ 6 અને શેડ્યુલ 5 ના કમ્પેરિઝન ઉપર થઈ શકે છે કે શેડ્યુલ 6 હેઠળ આપણે કયા કયા અધિકારો મળે છે એના હેઠળ થઈ શકે છે. તો આવો જોઈએ આપણે શેડ્યુલ 6 અને શેડ્યુલ 5 માં શું ડિફરન્સ છે. તો જો તો કોઈ ક્ષેત્ર શું થાય છે કે શેડ્યુલ 6 હેઠળ જ્યારે જાહેર થાય છે તો શેડ્યુલ 6 હેઠળ બે આર્ટિકલ્સ આર્ટિકલ 224 હેઠળ એને સ્પેશિયલ એડમિનિસ્ટ્રેશન પાવર મળી જાય છે અમુક એરિયા માટે, જેને શેડ્યુલ્સ એરિયા અને ટ્રાઇબલ્સ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો હોય. બીજું આર્ટિકલ 275 હેઠળ શું હોય છે? સ્ટેચ્યુટરી ગાર્ડ મતલબ વૈધાનિક સહાય એને મળતી હોય છે, રાઈટ. એ એરિયા જેને શેડ્યુલ એરિયા શેડ્યુલ ટ્રાઇબ્સ છે ને ડિક્લેર કરવામાં આવ્યા છે ને ડેવલપમેન્ટ માટે, રાઈટ. આ બે આર્ટિકલ્સ હેઠળ જે એડમિનિસ્ટ્રેટિવ પાવર મળ્યું છે અને સાથે સાથે જે ફિનાન્શિયલ એમને હેલ્પ મળે છે ને, તો કયા કયા એડમિનિસ્ટ્રેટિવ પાવરના આ લોકો યુઝ કરી શકશે, આ ફિનાન્શિયલ હેલ્પનો કેવી રીતે યુઝ થશે, એના માટે શું કરવામાં આવે છે? અમુક મિકેનિઝમ કે અમુક કહેવાય ને કે કમિટી રચવામાં આવે છે. જેમ કે જે બી ક્ષેત્રને શું થશે શેડ્યુલ એરિયા કે શેડ્યુલ ટ્રાઇબલ એરિયા તરીકે જાહેર કરવામાં આવશે ત્યાં શું બનાવવામાં આવશે? એક ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવામાં આવશે. આ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલમાં ટોટલ 30 મેમ્બર્સ હોય છે. આ 30 મેમ્બરમાં નોમિનેટેડ મેમ્બર બી હોય છે રાજ્ય સરકારો દ્વારા અને સાથે સાથે શું હોય છે? ઇલેક્ટેડ મેમ્બર્સ બી હોય છે. અને આ જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે ને, આ શું હોય છે? આ જ વહીવટી સંબંધી જે નિર્ણયો હોય છે, રાઈટ, એ ક્ષેત્રનો એનું લેતી હોય છે, રાઈટ. ઓટોનોમિક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ કોઈ બી ડિસ્ટ્રિક્ટમાં જેમાં શું છે એ બધા શેડ્યુલ ટ્રાઇબ્સ રહે છે, રાઈટ, એના માટે બનાવવામાં આવી છે. હવે જો એ શેડ્યુલ ટ્રાઇબ શું હોય? એક જ ટ્રાઇબ ના હોય, મતલબ એક જ અનુસૂચિત જનજાતિ ના હોય અને અલગ અલગ પ્રકારની શું હોય? જાતિઓ રહેતી હોય. તો પછી શું કરી શકે છે? એક શેડ્યુલ ટ્રાઇબલ એરિયાની અંદર બી શું કરી શકે છે? એ લોકો સબ એરિયા ડિવાઈડ કરી શકે છે અને ત્યારે એને લોકો કહે છે ઓટોનોમસ રીજન. અને ઓટોનોમસ રીજનમાં શું હોય કે જ્યારે એક કરતાં વધારે પ્રજાતિઓ શું રહેતી હોય, એક જિલ્લાની અંદર રહેતી હોય, તો બધાને અલગ અલગ શું થાય? એડમિનિસ્ટ્રેશન પાવર મળે. એના માટે ઓટોનોમસ રીજન બનાવવામાં આવે છે, રાઈટ. તો એડમિનિસ્ટ્રેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને સાથે સાથે ઓટોનોમિક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ અને ઓટોનોમસ રીજન આ બંનેનું શું કરવામાં આવે છે? જે આખું પ્રશાસન છે આ જે ઓટોનોમિક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના સભ્યો છે એના દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં 30 મેમ્બર્સ હોય છે. અને આ લોકો શું કરી શકે છે? ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના જે મેમ્બર્સ હોય છે એમની પાસે પાવર કઈ કઈ હોય છે? તો પહેલી તો સૌથી મોટી પાવર હોય છે એમની પાસે લેજિસ્લેટિવ પાવર હોય છે. લેજિસ્લેટિવ પાવર મતલબ આ કાયદાઓ બનાવી શકે છે. અને કાયદાઓ શેના સંબંધિત? તો જમીનના વેચાણ સંબંધિત, જમીનના ટ્રાન્સફર સંબંધિત, સાથે સાથે એમના જે પર્સનલ લોસ હોય છે એના સંબંધિત, કે ભાઈ જે લગ્નના છે કે ઉત્તરાધિકારીનો છે, સંપત્તિનો શું છે, જે એમના અધિકારો છે એના રિલેટેડ શું કરી શકે છે? કાયદો બનાવી શકે છે. વનો ઉત્પાદ છે, વનો ઉત્પાદનો ઉપયોગ સંબંધિત, રાઈટ. ત્યાંની જે કહેવાય ને કોઈ માઇન્સ છે તો માઇન્સના જે સેલ છે, રાઈટ, એના સંબંધિત, ભૂમિને પટ્ટા ઉપર આપવું છે એના સંબંધિત. આના માટે શું હોય છે? એમની પાસે પાવર હોય છે કે લોકો પોતાનો કાયદો બનાવી શકે છે. હા, બટ એ કાયદો ત્યારે જ લાગુ થશે જ્યારે શું થશે? જે ગવર્નર છે ગવર્નર એને અપ્રૂવ કરશે, રાઈટ. તો ફર્સ્ટ પાવર એક તો મેજર પાવર જેમને મળે છે, રાઈટ, કે શેડ્યુલ 6 હેઠળ જો કોઈ એરિયા શું થાય છે શેડ્યુલ એરિયા તરીકે જાહેર થાય છે તો પછી ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ જે છે આ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલને લેજિસ્લેટિવ પાવર મળતી હોય છે, રાઈટ, જેનાથી લોકો પોતાનું પ્રશાસન કરી શકે છે. પછી લિમિટેશન ઓફ ધ પાવર ઓફ પાર્લિયામેન્ટ ઓર સ્ટેટ લેજિસ્લેશન ઓવર ઓટોનોમસ રીજન. જે બી ક્ષેત્રને ઓટોનોમસ રીજન જાહેર કરવામાં આવે છે શેડ્યુલ 6 હેઠળ, જેમ કે આપણે કીધું કે ભાઈ ઓટોનોમસ રીજન તરીકે જાહેર કરવામાં આવે છે, અધરવાઇઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ તરીકે શું કરવામાં આવે છે? જાહેર કરવામાં આવે છે. શેડ્યુલ એરિયા માટે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવામાં આવે છે. તો જે બી ઓટોનોમસ રીજન છે, રાઈટ, એ ઓટોનોમસ રીજનમાં જે સ્ટેટ લેજિસ્લેચર મતલબ જે વિધાનસભાથી પાસ થતો શું છે કાયદો છે, એ કાયદો ડાયરેક્ટલી લાગુ નહીં થઈ જાય, એ આખા રાજ્ય માટે તો લાગુ થશે, પણ જે બી ક્ષેત્રને શું કરવામાં આવે છે શેડ્યુલ 6 હેઠળ શેડ્યુલ એરિયા કે ઓટોનોમસ રીજન જાહેર કરવામાં આવ્યો છે, એ કાયદો એ જગ્યા ઉપર ત્યારે જ લાગશે જ્યારે શું કરશે? જે ગવર્નર છે ને, ગવર્નર શું કરશે? એના માટે અપ્રુવલ આપશે, રાઈટ. અધરવાઇઝ શું નહીં થાય? એ ત્યાં લાગુ નહીં થાય. ગવર્નર અને પ્રેસિડેન્ટ અપ્રૂવ કરશે તો જ લાગુ થશે, નહીં તો લાગુ નહીં થાય. તો એનો મતલબ એ છે કે ભાઈ જે કેન્દ્રના શું છે ઘણા બધા કાયદાઓ છે, સાથે સાથે રાજ્યના શું છે ઘણા બધા કાયદાઓ છે, એ શું નહીં લાગતા? ઓટોનોમસ રીજન જે હોય છે, રાઈટ, એ ઓટોનોમસ રીજન ઉપર નથી લાગતા.
એના કારણે શું થઈ શકે છે, એ જે શેડ્યુલ ટ્રાઇબ છે, શેડ્યુલ ટ્રાઇબને અલગથી અધિકારો મળી શકે છે, રાઈટ. એના પછી નેક્સ્ટ છે જ્યુડિશિયલ પાવર્સ. જ્યુડિશિયલ પાવર્સ મતલબ જે હે ને કેસીસ સંબંધી સુનાવણી છે, એના માટે શું કરી શકે છે, આ જે ઓટોનોમિક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે, આ પોતે વિલેજ કોર્ટ્સ શું કરી શકે છે, આ વિલેજ કોર્ટ્સ બનાવી શકે છે અને પોતાનું શું કરી શકે છે, ન્યાય સંચાલન કરી શકે છે અને પોતાના જે કસ્ટમ છે, જે રીતિ રિવાજ છે, એના હિસાબે એ લોકો ન્યાયિક પ્રક્રિયા કરી શકે છે ને એની પાસે જ્યુડિશિયલ પાવર્સ બી હોય છે. રેગ્યુલેટરી પાવર્સ. રેગ્યુલેટરી પાવર્સ મીન્સ વોટ કે આ લોકો જે પોતાનું શું છે ક્ષેત્ર છે, એ ક્ષેત્રમાં અમુક કરવેરા ઉઘરાવી શકે છે, એની સાથે સાથે બજાર સંબંધિત, ફિશરી સંબંધિત, હે ને પોર્ટ સંબંધિત શું કરી છે, કન્સ્ટ્રક્શન સંબંધિત એ લોકો કાયદાઓ બનાવી શકે છે. જેમ કે ધ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ કેન એસ્ટાબ્લિશ, કન્સ્ટ્રક્ટ, મેનેજ પ્રાઇમરી સ્કૂલ, ડિસ્પેન્સરી, ફેરીઝ, ફિશરીઝ, રોડ્સ હે ને ઇન ધ ડિસ્ટ્રિક્ટ, રાઈટ. અને એના કંટ્રોલ માટે આ લોકો શું કરી શકે છે, એના માટે એ લોકો ટેક્સ બી વસૂલ કરી શકે છે, હે ને. જેમ કે અહીંયા લખ્યું છે ટેક્સ રેવન્યુ કલેક્શન, રાઈટ, કે આ લોકો શું કરી છે, પોતે એમ્પાવર હોય છે કે આ લોકો ટેક્સ લગાવી શકે છે, જે અલગ અલગ એક્ટિવિટીઝ હોય છે, એક્ટિવિટીઝને મેનેજ કરી શકે છે. અને સાથે સાથે શું હોય છે, જે સેન્ટર છે, સેન્ટર દ્વારા એમને શું મળતું હોય છે, ગ્રાન્ટ એડ બી મળતું હોય છે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી, જેનાથી જે ડેવલપમેન્ટની સ્કીમ છે, હેલ્થકેર સ્કીમ છે, એને એજ્યુકેશન, રોડ અને બીજી જે સ્કીમ હોય છે, રાઈટ, એ સ્ટેટ શું કરતો હોય છે, ત્યાં ફિનાન્સ કરતો હોય છે, રાઈટ. તો ધીઝ આર ધ પાવર્સ, અધરવાઇઝ ધીઝ આર ધ બેનિફિટ્સ ઓર એડવાન્ટેજ ઇફ યુ આર ઇન ધ 6th શેડ્યુલ, રાઈટ. જો કોઈ ક્ષેત્ર, કોઈ જનજાતીય ક્ષેત્રને હે ને 6th શેડ્યુલ હેઠળ શું કરવામાં આવ્યો છે, અનુસૂચિત જનજાતીય ક્ષેત્ર ડિક્લેર કરવામાં આવ્યો છે, તો એ ક્ષેત્રના એડમિનિસ્ટ્રેશન માટે આખીને આખી શું બને છે, એક ઓટોનોમક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બને છે. આ ઓટોનોમક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના જે સભ્યો હોય છે, 30 મેમ્બર્સ જે હોય છે, રાઈટ, એમની પાસે પાવર હોય છે કે લોકો કાયદાઓ બનાવી શકે છે, રાઈટ, સાથે સાથે ટેક્સ ઉઘરાવી શકે છે અને એની સાથે સાથે વિલેજ કોર્ટ બી કન્ડક્ટ કરી શકે છે. જે કેન્દ્ર સરકારના કાયદાઓ હોય છે, જ્યાં સુધી રાષ્ટ્રપતિની પરવાનગી નહીં હોય ત્યાં સુધી શું નહીં થાય, ત્યાં લાગુ નહીં થાય. રાજ્યોના જે કાયદા હોય છે ત્યાં સુધી શું નહીં કરે, ગવર્નર અપ્રૂવ નહીં કરે ત્યાં સુધી એ લાગુ નહીં થાય, રાઈટ. એની સાથે સાથે કોન્સ્ટિટ્યુટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે, એમાંથી શું મળતી હોય છે, આવા શેડ્યુલ એરિયાઝ જે શેડ્યુલ 6 હેઠળ જાહેર થયા છે એને વિશેષ સહાય મળતી હોય છે, જેનાથી ત્યાં હેલ્થકેર સ્કીમ સાથે સાથે એજ્યુકેશન, રોડ, ટ્રાન્સપોર્ટેશન, આ બધી સુવિધાઓ શું કરવામાં આવે છે, વિકસિત કરવામાં આવે છે, રાઈટ. એ લોકોનું પોતાનું કાયદો હોય છે, પોતાનો કાયદો ડેવલપ કરી શકે છે, પોતાનું ન્યાયપાલિકા ડેવલપ કરી શકે છે. એના જ માટે કહેવાય છે કે પોતાના સંસ્કૃતિ, રીતિ રિવાજ અને ધર્મ આને શું કરે છે, અને સાચવી શકે છે, રાઈટ. જે બહારના લોકોનું ઇન્ટરફેરન્સ છે, બહારના લોકોનો ઇન્ટરફેરન્સ બહુ વધારે ના આવે એમના જે જનજાતીય લોકો છે એમની જોડે, રાઈટ. એટલા માટે શું કરવામાં આવ્યું છે, એમને આ બધી વ્યવસ્થા આપવામાં આવી છે. અને આ બધી વ્યવસ્થા માત્ર શેડ્યુલ 6 હેઠળ હે ને કયા રાજ્યોને મળે છે, તો જેમ આપણે વાત થઈ ગઈ છે એમ, ટીએમ, હે ને આ જ 4 રાજ્યોમાં શું થઈ શકે છે, શેડ્યુલ 6 ના હેઠળ એ ઓટોનોમસ રિજન જાહેર થઈ શકે છે, જ્યાં શેડ્યુલ ટ્રાઇબની પોપ્યુલેશન શું છે, બહુ વધારે છે. આ 4 રાજ્યો સિવાય બીજા કોઈ રાજ્યોમાં શું નહીં થઈ શકતું, શેડ્યુલ 6 હેઠળ ઓટોનોમસ રિજન નહીં જાહેર થઈ શકતું, હે ને. બીજા કોઈ રાજ્યોમાં જાહેર થશે તો કયા શેડ્યુલની મુજબ થશે, તો બીજા કોઈ રાજ્યો જે ડિસ્ટ્રિક્ટમાં શું છે, જનજાતીય સંખ્યા વધારે છે, એ ક્ષેત્રને જો શેડ્યુલ એરિયા જાહેર કરવું હશે, ઓટોનોમસ રિજન જાહેર કરવું હશે, તો એ શેડ્યુલ 5 હેઠળ જશે. અને શેડ્યુલ 5 હેઠળ કોઈ જાય છે ને, કોઈ ક્ષેત્ર જાય છે, અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર શું કરવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે, તો એ અનુસૂચિત જનજાતિ ક્ષેત્રને શું નહીં મળતું, એટલી બધી લિબર્ટીઝ નથી મળતી જેટલી શેડ્યુલ 6 વાળાને મળે છે. જેમ કે જે શેડ્યુલ 5th છે, હે ને, એ શેડ્યુલ 5th વાળાને કયા કયા બેનિફિટ મળે છે, તો જો શેડ્યુલ 5th ના અત્યાર સુધી જે 15 સ્ટેટ છે ઇન્ડિયામાં, રાઈટ, 10 સ્ટેટ છે, 10 સ્ટેટ પાસે શું છે, શેડ્યુલ 5th હેઠળ જાહેર કરાયેલા અનુસૂચિત જનજાતીય ક્ષેત્રો છે, હે ને. આંધ્રપ્રદેશ છે, તેલંગાના છે, છત્તીસગઢ છે, ગુજરાત, હે ને, ગુજરાતમાં બી ડાંગ, તાપી, રાઈટ, આ સાઈડના જે ઇલાકાઓ છે એ અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, રાઈટ. હિમાચલ પ્રદેશ છે, ઝારખંડ છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, ઓડિશા છે, રાજસ્થાન છે, આ બધા રાજ્યોમાં બી શું છે, અનુસૂચિત જનજાતીય ક્ષેત્રો છે. બટ આ અનુસૂચિત જનજાતીય ક્ષેત્ર શેડ્યુલ 5 હેઠળ છે, તો હવે શેડ્યુલ 5 હેઠળ છે તો શું નહીં થાય, તો ત્યાં ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ નહીં બને, હે ને. ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનતી નથી. ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ ક્યાં બને છે, એ શેડ્યુલ 6 હેઠળના જે એરિયા હોય છે ને ત્યાં જ બને છે. અહીંયા શું બનાવવામાં આવશે, તો અહીંયા બનાવવામાં આવે છે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ. આ જે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ છે ને, આ ખાલી શું કરી શકે છે, તો આ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ ખાલી સલાહ આપી શકે છે, હે ને, ગવર્નરને અને સાથે સાથે પ્રેસિડેન્ટને કે ભાઈ શું કરવું જોઈએ, આ જે અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર છે જે શેડ્યુલ 5 હેઠળ જાહેર થયો છે, રાઈટ, એના માટે આપણને કયા કાયદાઓ અલગથી બનાવવા જોઈએ, રાઈટ. પોતે કોઈ કાયદો નથી બનાવી શકતી, ખાલી શું કરી શકે છે, સલાહ સૂચન આપી શકે છે ગવર્નરને અને પ્રેસિડેન્ટને, અને ખાલી એ જ વિષયો ઉપર સલાહ સૂચન આપી શકે છે ને, જે વિષયો મને શું આપે, જે વિષયો ઉપર મને શું કરવામાં આવ્યો, સલાહ સૂચન માંગવામાં આવ્યો, રાઈટ. પોતાની રીતેથી એ લોકો સલાહ સૂચન બી કરી આપી શકતા નથી. તો એક બહુ મેજર શું થઈ જાય છે, સેટબેક થઈ જાય છે કે એક જગ્યા શું છે, શેડ્યુલ 6 હેઠળ જો ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે તો શું કરી રહી છે, પોતે કાયદો બનાવી રહી છે, પોતાના હિસાબે લાગુ કરી રહી છે, ન્યાય બી શું કરી રહી છે, પોતાના હિસાબે જ આપી રહી છે,
વિલેજ કોર્ટ્સ બનાવીને. બટ આ લોકો પાસે શું નથી હોતું, આ રીતે કાયદાકીય પ્રણાલી આમના હાથમાં નથી હોતી કે શું કરે, આખું વહીવટી સંચાલન પોતાના હાથમાં લઈ લે. એક પ્રકારની શું હોય છે, જે એડવાઇઝરી બોડી હોય છે, ડિસ્ટ્રિક્ટ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ, રાઈટ, એ જ બનતી હોય છે અને ખાલી શું કરી શકે છે, એ ખાલી પોતાની એડવાઇઝરી પાવર જે છે ને, જેમ કે તમને સલાહ છે, સલાહ ખાલી ગવર્નરને આપી શકે છે, રાઈટ. એની પછી જે શેડ્યુલ 5 છે, એ શેડ્યુલ 5 હેઠળ જો આ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ બને છે, આ બને છે કે નથી બનતી, રાઈટ, એ ડિપેન્ડ કરે છે શેના ઉપર, એ ડિપેન્ડ કરે છે જે રાજ્ય સરકાર છે, રાજ્ય સરકારના લેજિસ્લેશન ઉપર. એને રાજ્ય સરકાર જો નિર્માણ કરે તો બને, નહીં કરે તો નહીં બને. પણ જે શેડ્યુલ 6 હેઠળ જો ક્ષેત્ર શું થાય છે, અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર હેઠળ જાહેર થાય છે, તો પછી શું છે, કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન કે એમને શું કરવું પડશે, આપણે ઓટોનોમિક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવી જ પડશે. જે શેડ્યુલ 6 હેઠળ જાહેર થયેલા ક્ષેત્રો છે, રાઈટ, એ લોકો શું કરી શકે છે, એ લોકો પોતાનું અલગ બજેટ જાહેર કરી શકે છે. એમના માટે આખું અલગ બજેટ બનતું હોય છે ક્ષેત્રના વિકાસ માટે. શેડ્યુલ 5 હેઠળ જે અનુસૂચિત જનજાતિ ક્ષેત્રો જાહેર થાય છે એના માટે અલગથી બજેટ બનતું નથી, રાઈટ. નો ડાઉટ આ જે શેડ્યુલ 5 હેઠળ થયેલા શું છે, અનુસૂચિત જનજાતીય ક્ષેત્રો છે, એમ ને અલગથી એમને શું થાય છે, ડેવલપમેન્ટ, હેલ્થ, એજ્યુકેશન અને રોડ માટે શું થાય છે, જે પૈસા છે, પૈસા ફિનાન્સ થાય છે. બટ નો ડાઉટ જે 6 શેડ્યુલ વાળા છે એમના માટે શું થાય છે, વધારે થાય છે. અહીંયા બીજું આપ લખી શકો છો કે જેમ કે કેવી રીતે શું થાય છે, શેડ્યુલ 5 હેઠળ કોઈ જાહેર થાય છે તો પ્રેસિડેન્ટ છે, રાઈટ, અને ગવર્નર છે, રાઈટ, આ બંને પાસે શું છે, પાવર છે. પ્રેસિડેન્ટ કોઈ બી ક્ષેત્રને શું કહી શકે છે, શેડ્યુલ 5 હેઠળ શેડ્યુલ એરિયા કહી શકે છે, અને ગવર્નર એમ્પાવર્ડ છે કે ભાઈ જે પાર્લિયામેન્ટ અધરવાઇઝ સ્ટેટ લેજિસ્લેશન, મતલબ કેન્દ્ર સરકારના કાયદાઓ કે રાજ્ય સરકારના કાયદાઓમાંથી કયા કાયદાઓ શું થશે, એ ક્ષેત્રમાં લાગુ થશે, કયા કાયદા લાગુ થશે, એનું ડિસિઝન આ લઈ શકે છે, રાઈટ. શેડ્યુલ 5 હેઠળ જે નોર્મલ વહીવટી તંત્ર છે ને, જેમ કે ગામડામાં વહીવટી તંત્ર આખું શેનાથી ચાલે છે, જે પંચાયતી રાજ વ્યવસ્થા છે એનાથી ચાલે છે. તો શેડ્યુલ 5 હેઠળ જાહેર થયેલા જે ક્ષેત્રો છે એમાં જે પંચાયતી રાજ વ્યવસ્થા છે એનો શું કરવામાં આવ્યો છે, ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યો છે. પણ એ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે શું કરવામાં આવ્યો છે, એક અલગથી એક્ટ બનાવવામાં આવ્યો છે, આપને ખબર હોય તો, દેટ ઇઝ ધ પેસા એક્ટ, હે ને, પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયાસ એક્ટ 1996. અને એનાથી જે પંચાયતી રાજ છે, રાઈટ, એ મોડિફિકેશનની સાથે શું કરવામાં આવ્યો છે, જે શેડ્યુલ 5 હેઠળ જાહેર થયેલા શેડ્યુલ્સ એરિયા છે ત્યાં લાગુ કરવામાં આવે છે, રાઈટ. હવે પેસા એક્ટની હેઠળ આપણે ખબર જ છે ને કે જે ત્યાંની શું હોય છે, ત્યાંની જે ગ્રામસભા રચાતી હોય છે વધારે એમ્પાવર્ડ હોય છે, હે ને, એમને શું કરવામાં આવે છે, જે નાના કરવેરા હોય છે એને ઉઘરાવવાનો અધિકાર, સાથે સાથે પોતાના કલ્ચરને પ્રિઝર્વ કરવાનો અધિકાર, રાઈટ. જો ત્યાં શું થાય છે, કોઈ માઇનિંગ થાય છે તો એના માટે શું કરવામાં આવે છે, માઇનિંગ ડેવલપમેન્ટ ફંડ બનાવવામાં આવે છે, એમાંથી અમુક ટકા શું કરવું પડશે, આ ક્ષેત્રના વિકાસ માટે જ ખર્ચ કરવું પડશે, રાઈટ. અને કોને માઇનિંગના અધિકાર આપવામાં આવશે, કોને નહીં આપવામાં આવશે, એ બધું ડિસિઝન લેવાનો અધિકાર બી શું આપી દેવામાં આવે છે, એ જ ગ્રામસભાને આપી દેવામાં આવે છે, રાઈટ. એવા બધા શું આપ્યા છે, એમને રાઇટ્સ આપેલા છે, રાઈટ, કે ભાઈ આપણે અમે શું કરીએ છીએ, વધારે ગ્રામસભાને થોડી પાવર આપીએ છીએ, પણ જે પંચાયતી રાજ વ્યવસ્થા છે એ પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ જ શું કરો, આપનું એડમિનિસ્ટ્રેશન કરો, રાઈટ. તો એડમિનિસ્ટ્રેશન શું કર્યું છે, એ લોકોએ પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ જ સ્વીકારી લીધું છે. પેસા એક્ટ થ્રુ શું હોય છે, ચાલતું હોય છે, એના પંચાયત એક્સટેન્શન ઓન ધ ટુ શેડ્યુલ એરિયાસ. પણ આ શેડ્યુલ એરિયાસ કયા છે, જે શેડ્યુલ 5 હેઠળના શેડ્યુલ એરિયાસ હશે ને એના જ માટે પૈસા છે. બાકી શેડ્યુલ 6 હેઠળના જે શું હોય છે, જે શેડ્યુલ એરિયાઝ હોય છે એના માટે તો શું હોય છે, એના માટે તો ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ હોય છે, અને એની પાસે શું હોય છે, ઘણા બધા અધિકારો હોય છે. અને એના જ કારણે શું છે, એના જ કારણે રાજ્યો ડિમાન્ડ કરતા હોય છે કે ભાઈ શેડ્યુલ 5 ની જગ્યાએ અમને શું મળે, જે શેડ્યુલ 6 છે એ શેડ્યુલ 6 હેઠળના શેડ્યુલ એરિયાઝ મળે. કેમ કે જો શેડ્યુલ 6 હેઠળના શું મળી જાય છે, એરિયાઝ મળી જાય છે ને, તો રાજ્ય સરકાર છે, રાજ્ય સરકાર ઉપરથી બોજો ઘણો બધો ઉતરી જાય છે, રાઈટ. એ રાજ્ય સરકારની જગ્યાએ શું કરવું પડે છે, જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે એને જ બધા વિકાસના કાર્યો કરવાના હોય છે, એને જ બધું ડિસિઝન લેવાનું હોય છે, અને એને બધું ફિનાન્સ કોણ કરે છે, એને બધું ફિનાન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. અને રાજ્યો શું થઈ જાય છે, રાજ્યો પોતાના કાર્યોથી થોડા મુક્ત થઈ જાય છે ને. જેમ કે તમે અહીંયા જોઈ બી શકો છો કે અરુણાચલ પ્રદેશે આવી ડિમાન્ડ કેમ કરી, તો એનો રીઝન જ હતો કે જો અરુણાચલ પ્રદેશ ભાઈ શું કરી રહ્યો છે, આર્ટિકલ 370H હેઠળ અત્યારે સ્ટેટ ગવર્મેન્ટ પાસે શું છે, સ્પેશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે વિથ રિસ્પેક્ટ ટુ લો એન્ડ ઓર્ડર ઇન ધ સ્ટેટ એન્ડ ઇન ધ ડિસ્ચાર્જ ઓફ હિઝ ફંક્શન ઇન રિલેશન થિયર કે ભાઈ આર્ટિકલ 371 હેઠળ લો અને ઓર્ડર મેન્ટેન રાખવું, રાઈટ. અને એનું શું કરવાનું, પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન એવા ક્ષેત્રોમાં કરાવવાનું, રાઈટ, એની જવાબદારી બને છે. પણ જો શું આવી જાય, શેડ્યુલ 6 હેઠળ આવી જાય, તો શેડ્યુલ 6 હેઠળ જો આવી જશે તો આર્ટિકલ 371A થી લઈને 370G સુધી, રાઈટ, શું મળશે, જે રિલિજિયસ એન્ડ સોશિયલ પ્રેક્ટિસ છે, રાઈટ, કસ્ટમરી લોઝ છે, રાઇટ ઓફ ઓનરશિપ એન્ડ ટ્રાન્સફર ઓફ લેન્ડ છે, ટ્રાઇબલ પીપલ માટેના આ બધા શું છે જે કાયદાઓ છે, એમના શું હોય, રિલિજિયસ ધાર્મિક કોઈ કાર્યો હોય કે પછી લેન્ડ ટ્રાન્સફર કરવા માટેના શું હોય, એક્ટ હોય, એ બધું કોણ બનાવે છે, બધા જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે ને એ જ બનાવે છે. લો ઓર્ડર મેન્ટેન કરવાથી શું થઈ સેવા ક્ષેત્રોથી જે રાજ્ય સરકારો છે મુક્ત થઈ જશે, હે ને, ડેવલપમેન્ટના કાર્યોથી બી થોડા મુક્ત થઈ જશે.
સેન્ટરથી ફિનાન્સ થોડો શું થઈ જાય છે, વધી જાય છે. એના માટે શેડ્યુલ 5 ની જગ્યાએ શું કરી રહ્યા છે, એ લોકો ડિમાન્ડ કરી રહ્યા છે કે શેડ્યુલ 6 હેઠળ શું કરવામાં આવે, અમને સામેલ કરી લેવામાં આવે, કેમ કે શેડ્યુલ 6 હેઠળની જે જોગવાઈઓ છે, રાઈટ, એ જોગવાઈઓમાં અમે શું કરી રહ્યા છે, એમાં ફિટ બેસી જ રહ્યા છે, રાઈટ. નાગાલેન્ડ છે, મિઝોરમ છે, એમાં જે વિશેષતાઓ છે એવી વિશેષતા અમારી પાસે બી છે, એટલું જનજાતીય સમુદાય અમારી પાસે છે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. હવે અત્યારે તે ડિમાન્ડ એમની સ્વીકારવામાં આવી નથી, પણ આ શું આવી ગયું છે, આ ન્યૂઝમાં આવી ગયું છે. એટલા માટે આપણે શું રાખજો, યાદ રાખજો, શેડ્યુલ 5 એન્ડ શેડ્યુલ 6 નું કમ્પેરિઝન. અને કમ્પેરિઝનમાં મેઇન કી પોઈન્ટ યાદ રાખજો કે ત્યાં ઓટોનોમિક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બને છે અને અહીંયા શું બને છે, ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ બને છે. ઓટોનોમિક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવવી ફરજિયાત છે. ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ બનાવવું કે ના બનાવવું એ ડિપેન્ડ કરે છે શેના ઉપર, રાજ્ય સરકાર ઉપર. ઓટોનોમિક ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ શું કરી શકે છે, જે લીગલ લેજિસ્લેશન છે એ લેજિસ્લેશન કરી શકે છે, મતલબ કાયદાઓ બનાવી શકે છે. સાથે સાથે જ્યુડિશિયલ પાવર્સ બી એમની પાસે હોય છે ને, વિલેજ કોર્ટ્સ એના ગ્રામ ન્યાયાલયોની રચના શું કરી શકે છે, કરી શકતા હોય છે. ટેક્સ કલેક્શન કરી શકતા હોય છે. સાથે સાથે ફિશરીઝ છે, રોડ છે, માર્કેટ છે, હેના, આ બધાનું મેનેજમેન્ટ બી એ લોકો કરી શકતા હોય છે. કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી એમને હેલ્થ માટે, એજ્યુકેશન માટે, રોડ ડેવલપમેન્ટ માટે એના માટે શું મળે છે, અલગથી ફંડ મળતું હોય છે. પણ જ્યારે વાત આવે છે શેડ્યુલ 5 હેઠળના એરિયા માટે, તો શેડ્યુલ 5 હેઠળના એરિયા માટે જે ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ બન્યું છે, એક પ્રકારનું શું છે, એની પાસે એડવાઇઝરી પાવર છે. એ ખાલી પ્રેસિડેન્ટ અને ગવર્નરને શું કરી શકે છે, કયો કાયદો બનાવવો જોઈએ, કયો કાયદો નહીં બનાવવો જોઈએ, આવા ક્ષેત્રના સંચાલન માટે એનું શું કરી શકે છે, એનું સલાહ સૂચન જ કરી શકે છે. અને એ જ વિષયો માટે સલાહ સૂચન કરી શકે છે જે વિષયો શું કરવામાં આવ્યા છે, એને સોંપવામાં આવ્યા છે, રાઈટ. એની સાથે સાથે જે શેડ્યુલ 5 હેઠળનો એરિયા છે, એરિયામાં પંચાયતી રાજ એક્સટેન્શન હે ને ટુ ધ શેડ્યુલ એરિયા એક્ટ, પેસા એક્ટ 1996 હેઠળ શું કરવામાં આવ્યો છે, જે પંચાયતી રાજ વ્યવસ્થા છે એને લાગુ કરવામાં આવ્યો છે. માત્ર એમાં ગ્રામ સભાના જે અધિકારો છે, અધિકારોને વધારી દેવામાં આવ્યો છે, રાઈટ. અને શેડ્યુલ 5 હેઠળ જાહેર થયેલા શેડ્યુલ એરિયાસને કેન્દ્રથી મળતી જે ગ્રાન્ટેડ સહાય હોય છે એ શેડ્યુલ 6 કરતા એરિયા કરતાં શું હોય છે, ઓછી હોય છે, રાઈટ. એ જ કારણ છે કે શેડ્યુલ 5 કરતાં શેડ્યુલ 6 ને શું કરવામાં આવે છે, વધારે મહત્વ આપવામાં આવે છે. કેમ કે ત્યાં જે શેડ્યુલ 6 હેઠળના એરિયાઝ એ લોકો પોતાના રિલિજન્સ માટે, હેના, કસ્ટમરી રિચ્યુઅલ્સ માટે, સાથે સાથે લેન્ડ ટ્રાન્સફર માટે, આના માટેના શું કરી શકે છે, પોતાના લોસ બનાવી શકે છે અને એના ઉપર શું આપી શકે છે, નિર્ણયો બી આપી શકે છે. જ્યુડિશિયલ પાવર સાથે સાથે લેજિસ્લેશન પાવર બંને એમને મળી જતી હોય છે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. ધેરફોર શેડ્યુલ 6 કન્ટેન્સ મોર પાવર દેન ધ શેડ્યુલ 5th, રાઈટ. આ રીતનું હોય છે. તો આ કમ્પેરિઝન યાદ રાખજો. અને બીજું આ બી યાદ રાખજો કે જો શેડ્યુલ 6 હેઠળ શું થઈ ગયું છે, કોઈ એરિયાને ઓટોનોમસ રીજન જાહેર કરી દેવામાં આવ્યો છે, તો એવું નહીં થઈ ગયું કે એનો વિકાસ થઈ ગયો, એના કે જો એમનો વિકાસ થઈ ગયો હોત તો પછી શું ના થાય. અત્યારે બી આપણને શેડ્યુલ 6 હે ને એને લાગુ કરીને એ બધા ક્ષેત્રોને ઓટોનોમસ રીજન ના જાહેર કરવું પડે. ક્યાંક ને ક્યાંક આપણે હવે શું લઈ લીધું, જે ગ્રાન્ટી ડેટ આપણે સહાયને આપીએ છીએ એને સહાય પાછી લઈ લીધી, પણ હજી બી આ સહાય આપણું ચાલુ જ છે અને હજી બી એ બધા ક્ષેત્રો શું છે, ઘણા પછાત છે. એનું રીઝન શું છે, તો એ રીઝન્સ ઘણા બધા છે. કે પહેલો રીઝન છે કે નો ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન, કે ભાઈ જે પાવર અને એડમિનિસ્ટ્રેશન છે હે ને એનું શું નથી કરવામાં આવ્યું, એનું ડિસેન્ટ્રલાઇઝેશન નથી કરવામાં આવ્યું. ડિસેન્ટ્રલાઇઝેશન નહીં કરવામાં આવ્યું મતલબ કે ભાઈ સત્તાનું સ્થાનાંતરણ નહીં કરવામાં આવ્યું. કે ભાઈ સમજો કે બોડોલેન્ડ આપને ખબર છે ને, તો બોડોલેન્ડ એરિયા ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે. હવે એ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલમાં શું હોય છે કે જે ઇલેક્ટેડ મેમ્બર હોય છે ને એની સંખ્યા બહુ ઓછી હોય છે અને વધારે સભ્યો કયા હોય છે, નોમિનેટેડ સભ્યો હોય છે, રાઈટ. હવે જો નોમિનેટેડ સભ્યો હશે તો કોણે કર્યો છે, રાજ્ય સરકારે કર્યો હશે, તો બટ ઓબ્વિયસ છે કોની સાંભળશે, એની જ સાંભળશે, રાઈટ. તો જો આપ શું કરો છો, પોતાના સભ્યોને જે ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલમાં બેસાડી દો છો, તો બટ ઓબ્વિયસ છે એ પ્રકારે શું થઈ જાય, એક પ્રકારે શું થઈ જશે, પપેટ બની જશે સરકારોની, હે ને. એ પોતાની રીતે પોતાનું કોઈ ડિસિઝન લઈ શકશે નહીં. ઇલેક્ટેડ મેમ્બરની સંખ્યા શું હોવી જોઈએ, વધારવી જોઈએ, રાઈટ. એ નથી વધારતા તો આપ એ લોકો ઇશ્યુ સોલ્વ કરી શકતા નથી. પછી લેજિસ્લેટિવ પાવર ઓફ સ્ટેટ ઓવર કાઉન્સિલ, લાઇકવાઇઝ કે ભલે શું છે, જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે એની પાસે લેજિસ્લેટિવ પાવર છે, પણ સ્ટેટ પાસે બી લેજિસ્લેટિવ પાવર છે. અને શું થઈ જાય છે, જો કોઈ લોકો, બંને લોકો શું કરે છે, એક જ વસ્તુ માટે લેજિસ્લેશન કરે છે, એક જ વસ્તુ માટે બંને લોકો કાયદાઓ બનાવે છે, તો પછી કોનો કાયદો લાગુ થશે, પછી સ્ટેટનો કાયદો લાગુ થશે, હે ને. એ પછી ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલનો કાયદો લાગુ થશે નહીં, રાઈટ. તો ક્યાંક ને ક્યાંક શું થઈ જાય છે, જે લેજિસ્લેશનની વાત છે, તો લેજિસ્લેશનમાં જે સ્ટેટ છે એ સ્ટેટ જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે એને સુપરસીડ કરી જાય છે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. ઓકે, નેક્સ્ટ છે કન્ફ્લિક્ટ ઇન ધ ડિસ્ક્રિશનરી પાવર ઓફ ગવર્નર્સ, કે ભાઈ જે ગવર્નર છે ને એ ગવર્નરનો જે વિકાસહીન અધિકાર છે, એ વિકાસહીન શક્તિનું પ્રયોગ જે કરે છે એના માટે બી શું થાય છે, ઇશ્યુ થાય છે. કે ભાઈ જેમ કે મેં તમને કીધું હે ને કે જે લેજિસ્લેશન એ લોકો કરે છે, કે બનાવે છે, જે બી કાયદો બનાવે છે, રાઈટ, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, એ લાગુ થશે કે નહીં લાગુ થશે, કોણ ડિસાઇડ કરશે, તો એ ગવર્નર ભૈયા ડિસાઇડ કરશે. અને ગવર્નર બટ ઓબ્વિયસ, રાઈટ, કોના મદદથી ડિસાઇડ કરે છે, તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના હેઠળ સાથે શું કરે છે, એ લોકો ડિસાઇડ કરતા હોય છે.
રાઈટ. અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બટ ઓબ્વિયસ જે કહેશે એ શું હશે, એ રાજ્ય સરકાર તરફી વલણ હશે, રાઈટ. એ બટ ઓબ્વિયસ શું નહીં હોય, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે એના માટે નહીં હોય કે એમનું જે મંતવ્ય હોય એ મંતવ્યને રજૂ નહીં કરશે. તો ગવર્નરને જે વિવેકારી થિંકિંગ શક્તિ આપી છે કે ભાઈ ભલે કાયદો શું બનાવે, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનાવે, પણ આ લાગુ થશે કે નહીં એ કોણ ડિસાઇડ કરશે, ગવર્નર ડિસાઇડ કરશે. એ બી ક્યાંક ને ક્યાંક શું કરી રહી છે, જે શેડ્યુલ 6 છે, શેડ્યુલ 6ના પ્રોવિઝન જે છે, રાઈટ, એ પ્રોવિઝન્સને વીક કરી રહી છે, રાઈટ. પછી લેક ઓફ કોડિફિકેશન ઓફ કસ્ટમરી લોઝ. લેક ઓફ કોડિફિકેશન ઓફ કસ્ટમરી લોઝનો મતલબ હોય છે કે ભાઈ જેટલા બી શું છે એમના ધાર્મિક કાયદાઓ છે, એ ધાર્મિક કાયદાઓને સંહિતાબંધ નથી કરવામાં આવ્યો ને, બધું ઓરલી જ. હવે સંહિતાબંધ હોય એનું કોડિફિકેશન કરેલું હોય તો પછી શું થઈ શકે છે, એને પ્રેક્ટિકલ યુઝમાં લાવી શકાય છે ને, કલ્ચરલ આઈડેન્ટિટીને આઈડેન્ટિફાઈ કરવા માટે એના આધારે શું કરી શકે છે, એમના માટે કોઈ ના કોઈ કાયદો સરકાર બનાવી શકે છે. પણ શું નથી, એને કોઈ કોડિફાઈડ રૂપ આપવામાં જ નથી આવ્યો, હે ને. એમનું શું નથી, કોઈ ફિક્સ ગ્રંથ નથી કે કોઈ પછી ફિક્સ બુક નથી નિયમની, કાયદાઓની કે આ રીતે અમારે ત્યાં લગ્ન થશે, આ રીતે અમારે ત્યાં શું થશે, તલાક થશે, આ બધું થશે. તો ના ધર્મ માટે, ના તલાક માટે, આ બધા માટેના જે કાયદાઓ છે, કાયદાઓ બનાવવામાં શું પડે છે, બહુ તકલીફ પડે છે, અને બધું ઓરલી ચાલે છે. કોડિફાઈ કરે તો પછી એના ઉપર શું મળી શકે છે, એમને પ્રોપર જસ્ટિફિકેશન મળી શકે છે, રાઈટ. દેટ ઇઝ ધ થિંગ. પછી લેક ઓફ સ્કિલ્ડ પ્રોફેશનલ, કે ભાઈ જે કાઉન્સિલ હોય છે, કાઉન્સિલમાં શું નથી હોતા, જે સભ્યો હોય છે, સભ્યો પાસે વધારે પ્લાનિંગની જાણકારી નથી હોતી, એમની પાસે પ્લાનિંગ પ્રોફેશનલ નથી હોતા. સાથે સાથે શું હોય છે, બીજા જે એક્સપર્ટ્સ મેમ્બર હોય છે, એક્સપર્ટ્સ મેમ્બરમાં શું જોવા મળે છે, એમાં અભાવ જોવા મળે છે. ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી ઇન ધ સેન્સ કે ભાઈ શું આપી દીધું છે, આપણે એડમિનિસ્ટ્રેશન પાવર તો આપી દીધું છે, પણ એડમિનિસ્ટ્રેશનને ચલાવવા માટે જે ખર્ચો જોઈએ, ખર્ચ કાઢવા માટેનો શું નહીં આપ્યા, અધિકારો નહીં આપ્યા. ટેક્સ કલેક્શન માટેના અધિકાર આપ્યા છે, પણ બધા કેવા કર આપ્યા છે, બધા નાના નાના કર આપ્યા છે. કોઈ મોટો કર બેઝ કે કોઈ મોટો ટેક્સ બેઝ એમને આપ્યો છે નહીં. તો એમની ડિપેન્ડન્સી શેના ઉપર હોય છે, એના ડિપેન્ડન્સી હોય છે હંમેશા કેન્દ્ર સરકાર ઉપર, કે જો એ બજેટ આપશે તો પછી શું થશે, આપણે કોઈ બી કાર્ય કરીશું નહીં તો કોઈ કાર્ય કરી શકતા નથી. તો એ બી પ્રોબ્લેમ છે કે ભાઈ ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી એમની શું છે, જે સરકાર ઉપર જ, રાઈટ. પછી કરપ્શન તો આ તો શું છે, સામાન્ય વસ્તુ છે કે ભાઈ જે એના સભ્યો હોય છે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના એના સંલગ્નમાં હોય છે કરપ્શનની ગતિવિધિઓમાં. લેક ઓફ ડેવલપમેન્ટ, કે અત્યારે બી શું છે, 6 શેડ્યુલ લાગુ થયા પછી પણ જે પંચાયત છે, રાઈટ. અધરવાઇઝ આપ આ રીતે કહી શકો છો લેક ઓફ ડેવલપમેન્ટના, કે જો શેડ્યુલ 6 હેઠળ જો તમારો એરિયા શું થાય છે, ઓટોનોમસ રિજન જાહેર થાય છે, તો નો ડાઉટ કેન્દ્ર સરકાર શું કરશે, આપણે અલગથી કોન્સોલિડેટેડ ફંડમાંથી વિકાસ માટેના ફંડ આપશે. પણ જે કેન્દ્ર સરકારની બીજી યોજનાઓ હોય છે ને, બીજી યોજનાઓનો લાભ આપણને નથી મળતો હોતો, એના માટેના ફંડ નથી મળતા હોતા. જેમ કે મનરેગા જેવી યોજનાઓ હોય છે, મનરેગા યોજના જેવીનો ફંડ નથી મળતું, અને ક્યાંક ને ક્યાંક એના કારણે શું થઈ જાય છે, જે બીજી કેન્દ્ર સરકારની યોજનાઓ છે એ યોજનાઓ ત્યાં લાગુ ન થવાના કારણે વિકાસમાં પાછળ રહી જાય છે. તો એ બી એક ઇશ્યુ બની જાય છે, એ બી એક ઇશ્યુ બની જાય છે, રાઈટ. તો ધીઝ આર ધ ઇશ્યુ કે ભારતમાં શેડ્યુલ 6 હેઠળ અનુસૂચિત જનજાતિ ક્ષેત્રો માટે, રાઈટ, અલગથી પ્રાવધાન કર્યા હોવા છતાં પણ હજી બી એ વિકાસની ગતિમાં પાછળ રહી ગયા છે, હે ને. એના કારણોની શું કરો, ચર્ચા કરો. તેના કારણોની ચર્ચામાં તમને એ જ કરવાનું છે કે ભાઈ શું નથી કરવામાં આવ્યો, જે સત્તા છે સત્તાનું વિકેન્દ્રીકરણ નહીં કરવામાં આવ્યો, રાઈટ. સાથે સાથે જે કાયદાકીય શું છે સત્તા છે, કાયદાકીય સત્તામાં રાજ્ય સરકારની સત્તા શું છે, વધારે છે. પછી ગવર્નરની વિવેકાધીન શક્તિ છે, રાઈટ. પછી વ્યવસાયિક લોકોનું શું છે, અભાવ છે, રાઈટ. સાથે સાથે કેન્દ્ર સરકારની બીજી જે યોજનાઓ હોય છે એના શું મળી જાય છે, એનું ત્યાં કહેવાય છે ઇમ્પ્લિમેન્ટેશન નહીં થતું. સાથે સાથે એમની જે વિત્તીય નિર્ભરતા હોય છે કેન્દ્ર સરકાર ઉપર હોય છે, અને ભ્રષ્ટાચારનું પ્રમાણ શું છે, વધારે છે. એટલા માટે શું કરવું જોઈએ, એના માટે જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે, હે ને, એમાં ઇલેક્ટેડ મેમ્બરની સંખ્યા વધારવી જોઈએ, હે ને. ઇલેક્ટેડ વિલેજ કાઉન્સિલ્સ બનાવવી જોઈએ. રેગ્યુલર ઇલેક્શન શું કરવું જોઈએ, એના માટે કન્ડક્ટ કરાવવા જોઈએ, હે ને. ગ્રામ સભા છે, ગ્રામ સભાને રિકોગ્નાઇઝ કરવું જોઈએ, મતલબ જે પંચાયતી રાજ વ્યવસ્થા છે એને લાવવું જોઈએ. અને સાથે સાથે ગ્રામ સભાને સ્પેશિયલ પાવર્સ, અને સાથે સાથે શું આપવું જોઈએ, જે ફંક્શન છે ફંક્શન એને સ્પેસિફાઈ કરવું જોઈએ કે ભાઈ આપ આ લો છે, આ કાયદાઓ છે, બનાવી શકો છો, અને આ આપણે કાર્યો શું કરવાના છે, કરવાના છે, રાઈટ. વુમન અને બીજી એથનિક માઇનોરિટીઝને બી શું કરવું જોઈએ, એમાં રિપ્રેઝન્ટેશન આપવું જોઈએ, હે ને. સાથે સાથે એના પ્લાનિંગમાં, ઇમ્પ્લિમેન્ટેશનમાં, એ બધામાં શું લાવવી જોઈએ, ટ્રાન્સપરન્સી લાવવી જોઈએ, રાઈટ. ધીઝ આર યોર સજેશન બહુ સિમ્પલ છે. જે પ્રોબ્લેમ આપ જાણો છે બતાવી દેવાનું કે ઇલેક્ટેડ મેમ્બરની સંખ્યા વધારે, ગ્રામ સભાને શું કરે, વધારે એમ્પાવરમેન્ટ કરે, બધા લોકોનું પ્રતિનિધિત્વ શું હોય, જે એડમિનિસ્ટ્રેટિવ બોડી હોય, એડમિનિસ્ટ્રેટિવ બોડીમાં હોય, એનું શું કરે, એનું પ્રયાસ કરે. સાથે સાથે ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી જે છે, રાઈટ, એ કેન્દ્ર સરકાર ઉપર શું કરવામાં આવે, ઓછી કરવામાં આવે. અને જે કાયદાઓ છે, કાયદાઓને શું કરવામાં આવે, વ્યવસ્થિતપણે ગોઠવણી કરીને એમનું જે કાર્યક્ષેત્ર છે, કાર્યક્ષેત્ર શું કરવામાં આવે, નિશ્ચિત કરવામાં આવે. તો જ પછી શું થઈ શકે છે, તો જ પછી જે શેડ્યુલ 6ના એરિયા છે એ એરિયાઓનો વિકાસ થઈ શકે છે, રાઈટ. તો ધીઝ આર ધ થિંગ. આ રીતે આપ શેડ્યુલ 5 અને શેડ્યુલ 6ને શું કરી શકો છો, કમ્પેર કરી શકો છો. યાદ રાખજો, શેડ્યુલ 6 હેઠળ કોઈ બી ક્ષેત્ર અનુસૂચિત જનજાતિ ક્ષેત્ર જાહેર થઈ ગયું છે જ્યારે ક્યાં હોય, તો અસમ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમમાં હોય તો જ. બાકી બીજા કોઈ રાજ્યમાં જો શું છે,
અનુસૂચિત જનજાતિની સંખ્યા વધારે છે તો પછી એ ક્ષેત્રને શું કરવામાં આવે છે, શિડ્યુલ એરિયા જાહેર કરવામાં આવે છે. પણ એ શિડ્યુલ 5 હેઠળના શિડ્યુલ એરિયાઝ હોય છે. અને ભારતમાં અત્યારે 10 રાજ્યોમાં શું થઈ ગયા છે, શિડ્યુલ 5 હેઠળના જે અનુસૂચિત ક્ષેત્રો છે, અનુસૂચિત ક્ષેત્રો જાહેર થઈ ચૂક્યા છે. એમાં ગુજરાત બી છે. અને જે શિડ્યુલ 5 હેઠળના ક્ષેત્રો છે એમાં શું નહીં હોતું, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ નહીં હોતો, ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ હોય છે. અને જેને ખાલી શું છે, સલાહકારી શક્તિઓ આપવામાં આવી છે, ન્યાયિક શક્તિઓ અને સાથે સાથે કાયદાકીય શક્તિઓ આપવામાં આવી નથી. પણ જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલને શું કરવામાં આવે છે, ન્યાયિક શક્તિઓ, કાયદાકીય શક્તિઓ બી આપવામાં આવી છે. તો એમની પાવર્સ વધારે હોય છે. અને શિડ્યુલ 5 હેઠળના જે શું થયા છે, જે ક્ષેત્રો જાહેર થયા છે એમાં જે આપણે કહી શકીએ છીએ કે વહીવટી તંત્રનું શું છે, જે વિકેન્દ્રીકરણ છે, એ વિકેન્દ્રીકરણ ઓછો થયો છે. રાઈટ. તો ધીઝ આર ધ થિંગ. હવે શિડ્યુલ 5 અને શિડ્યુલ 6 થી કોઈ બી ક્વેશ્ચન આવશે તો ક્વેશ્ચનને શું કરી શકો છો, આપ આરામથી ટેકલ કરી શકો છો. રાઈટ. તો શિડ્યુલના ક્વેશ્ચન્સમાં આપણે કીધું હતું કે ભાઈ આપણને ટોટલ 4 શિડ્યુલ છે, 4 શિડ્યુલ જોવા જોઈએ. રાઈટ, મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. તો એમાં આપણે 5th શિડ્યુલ, 6th શિડ્યુલ એની ચર્ચા કરી લીધી છે. નેક્સ્ટ આપણને જે જોવું છે 9th શિડ્યુલ એન્ડ 10th શિડ્યુલ. ઓકે. તો મિત્રો હવે વાત કરવાની છે આપણને 9th શિડ્યુલની. 9th શિડ્યુલ જેને આપણે ખબર છે કે બંધારણમાં પહેલા બંધારણીય સંશોધનથી શું કરવામાં આવ્યો હતો, ઉમેરવામાં આવ્યો હતો કે બંધારણીય, જેને આપ શું કહો છો, સુધારો કહો છો ને, બંધારણીય સુધારોથી ઉમેરવામાં આવ્યો હતો. 9th નંબરનો શિડ્યુલ માટે અત્યારે એવું કહેવાય છે કે ભાઈ જે 9th નંબરનો શિડ્યુલ છે પોતાની ઉપયોગિતા શું કરી ચૂક્યો છે, પૂર્ણ કરી ચૂક્યો છે. અદરવાઇઝ એવું બી કહેવાય છે કે હવે આનો ઉપયોગ શું થઈ રહ્યો છે, જે રાજનીતિક ઉદ્દેશો છે, રાજનીતિક ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે થઈ રહ્યો છે. તો હવે આ જે 9મી અનુસૂચિ છે, 9મી અનુસૂચિને બંધારણથી શું કરી દેવું જોઈએ, દૂર કરી દેવું જોઈએ, કે 9th શિડ્યુલ જે છે, રાઈટ, એને ઓમિટ કરી દેવું જોઈએ. રાઈટ. એવા બધા ચર્ચાઓ થાય છે. તો એ બધી ચર્ચાઓ કેમ થાય છે અને શું હવે એકચ્યુઅલમાં 9th શિડ્યુલ છે, રાઈટ, એને ઓમિટ કરી દેવી જોઈએ, બંધારણમાંથી એને હટાવી દેવી જોઈએ, કે હજી બી 9th શિડ્યુલ જે છે, રાઈટ, એની ઉપયોગિતા છે, એ આપણું શું બને છે, આ લેક્ચરનું કન્ટેન્ટ બને છે. તો આપણે આ જે ઇસ્યુઝ છે, રાઈટ, એ ઇસ્યુની આપણે ચર્ચા કરીશું. પણ એ ઇસ્યુની ચર્ચા પહેલાં તમને જે 9th શિડ્યુલ છે, રાઈટ, એના વિશે શું કરવું પડશે, થોડી ઇન્ફોર્મેશન લેવી પડશે. જેમ કે મેં તમને કીધું કે ભારતમાં પહેલા બંધારણીય સંશોધનથી શું કરવામાં આવ્યો હતો, પહેલા જ બંધારણીય સુધારાથી 9th શિડ્યુલ ઉમેરવામાં આવ્યો હતો. આ 9th શિડ્યુલ ઉમેરવાનું કારણ આ હતું કે ભાઈ જ્યારે ભારત આઝાદ થયું તો ભારતમાં આપને ખબર હોય ને કે રાજવાડાઓ હતા, પ્રિન્સલી સ્ટેટ જેને કહેવામાં આવતું હતું. સાથે સાથે શું હતા, જે બ્રિટિશ ઓન ટેરેટરી હતી, હે ને, જે બ્રિટિશ કાયદા હેઠળ સંચાલિત ક્ષેત્ર હતા એ બી હતા. રાઈટ. તો આ જે પ્રિન્સલી સ્ટેટ છે, બ્રિટિશ સંચાલિત સ્ટેટ છે, આવા બધા અલગ અલગ ક્ષેત્રો માટે શું હતું, જે લેન્ડ એક્ટ છે, લેન્ડ એક્ટ અલગ અલગ હતા. જેમ કે જેટલા બી શું હોય, જેટલા બી બ્રિટિશ એક્વાયર્ડ ક્ષેત્ર હોય, હે ને, જે બ્રિટિશ હુકુમત છે એના અંદરના જે ક્ષેત્રો હોય એના માટે આપણે ખબર હોય તો એ લોકોએ સમય સમય ઉપર મહાલવાડી સિસ્ટમ, રૈયતવાડી સિસ્ટમ, હે ને, એની સાથે સાથે કાયમી જમાબંધી જેવા સિસ્ટમ લઈને આવ્યા હતા લેન્ડ રેવન્યુ માટેના. જે પ્રિન્સલી સ્ટેટ હતા, પ્રિન્સલી સ્ટેટ માટે શું હોય, પોતાના લેન્ડ રેવન્યુના શું હોય, અલગ લોસ હોય, એના જમીનદારોનું સિસ્ટમ હતું. રાઈટ. સાથે સાથે પટ્ટા ઉપર ભૂમિ આપવામાં આવતું હતું, ભૂમિહાર મજદૂરો રાખવામાં આવતા હતા, આવા બધા સિસ્ટમ હતા. હવે જ્યારે ભારત આઝાદ થાય છે તો ભારત આઝાદ થાય છે તો ભારતના જે શું છે, જે બંધારણનું આમુખ છે એમાં આપણે લખ્યું છે કે ભાઈ શું થશે, ભારતમાં જે સંસાધન છે, પ્રાકૃતિક સંસાધનોનું શું ના થાય, કેન્દ્રીકરણ ના થાય, એક જ વ્યક્તિના હાથમાં ના રહે. રાઈટ. એનું ધ્યાન રાખવામાં આવશે. ઇકોનોમિક જસ્ટિસ, સોશિયલ જસ્ટિસ એની વાત કરવામાં આવી કે ભાઈ આર્થિક ન્યાય કરવામાં આવશે, સામાજિક ન્યાય કરવામાં આવશે. હે ને, આર્થિક ન્યાય મતલબ જે ઉત્પાદનના સંસાધનો છે એ ઉત્પાદનના સંસાધનો કોઈ પણ એક વ્યક્તિના હાથમાં શું નહીં થાય, એકત્રિત નહીં થાય, બધા લોકો વચ્ચે વિતરિત કરવામાં આવશે. રાઈટ. આ રીતે એને કહેવાય છે આર્થિક ન્યાય કરવામાં આવશે. સામાજિક ન્યાય મતલબ શું કરવામાં આવશે, બધા લોકોને સમાજમાં સરખો અધિકાર આપવામાં આવશે. રાઈટ. જાહેર ક્ષેત્ર ઉપર બધા જઈ શકશે, સાથે સાથે બધા તલાબમાં નાહી શકશે, બધા મંદિરમાં પ્રવેશ કરી શકશે. રાઈટ. દેટ ઇઝ નોન એઝ સોશિયલ જસ્ટિસ. તો જે સામાજિક આર્થિક ન્યાયની આપણે વાત કરી, હવે એ સામાજિક આર્થિક ન્યાયને પૂર્ણ કરવા માટે, હે ને, જે લેન્ડ રિફોર્મ હતું ને, લેન્ડ રિફોર્મ કરવું બહુ જ જરૂરી હતું. કેમ કે એવો જમીનદાર વર્ગ હતો જેની પાસે હજાર વીઘા જમીન, 2,000 વીઘા જમીન હતી, અને એક એવો જમીનદાર, એક એવો મજૂર જેની પાસે શું હતી, 1 પણ વીઘા જમીન ન હતી, હે ને, બીજાના ખેતરોમાં મજૂરી કરીને શું કરતો હતો, પોતાનું ગુજરાન ચલાવતો હતો. તો આ શું થઈ ગયું, સંસાધનોનું એકત્રીકરણ થઈ ગયું, હે ને, ઇકોનોમિક જસ્ટિસ ના કહેવાય. બધા ઉત્પાદનના સંસાધનો શું થઈ ગયા છે, અમુક 1% વ્યક્તિ પાસે એકત્રિત થઈ ગયા છે. તો એના માટે સરકારે આર્થિક અને સામાજિક ન્યાય કરવા માટે શું કર્યા, લેન્ડ રિફોર્મ્સ કર્યા, હે ને, જે ભૂમિ સુધારાઓ છે, ભૂમિ સુધારાઓ કરવાના ચાલુ કર્યા. એમાં આપને ખબર હોય તો લેન્ડ હોલ્ડિંગ કેપેસિટી, રાઈટ, લિમિટ લગાવવામાં આવે કે ભાઈ આપ શું નહીં રાખી શકતા, 4 એકરથી વધારે જમીન પોતાના નામ ઉપર નહીં લાગી શકતા, જેને લેન્ડ શું કહેવામાં આવ્યું, લેન્ડ સીલિંગ કહેવામાં આવ્યું. તો લેન્ડ સીલિંગ લઈને આવ્યા, લેન્ડ કોન્સોલિડેશન લઈને આવ્યા, ઘણા બધા એક્ટ્સ એ લોકો લઈને આવ્યા. બરાબર. હવે જ્યારે બી આવું કોઈ એક્ટ લાવે, કોઈ બી આવી સીમા લાવે કે ભાઈ આપ 4 એકરથી વધારે શું નહીં રાખી શકતા, જમીન નહીં રાખી શકતા, એનાથી વધારે બધી જમીન શું કરવામાં આવશે, સરકાર દ્વારા લઈ લેવામાં આવશે. ત્યાં જ આપણને ખબર હોય કે બંધારણમાં શું હતું, જે બંધારણમાં મૂળભૂત અધિકાર હતો, એ મૂળભૂત અધિકારોમાં સંપત્તિનો અધિકાર, રાઇટ ટુ પ્રોપર્ટી, આપને શું હતું, બંધારણીય અધિકાર આપવામાં આવ્યો હતો, આપનું ફંડામેન્ટલ રાઇટ આપવામાં આવ્યો હતો.
અને સંપત્તિનો અધિકાર આપણું શું છે? મૂળભૂત અધિકાર છે. તો સરકાર શું કરે? આપની સંપત્તિ છીનવે. જેમ કે ભૂમિ શું છે? આપની સંપત્તિ જ. તો એ સંપત્તિ જો સરકાર છીનવે તો આપ ડાયરેક્ટલી શું કરી શકો છો? હાઈકોર્ટમાં રીટ કરી શકો છો, સુપ્રીમ કોર્ટમાં રીટ કરી શકો છો કે ભાઈ મારું શું થઈ રહ્યું છે? મારું જે મૂળભૂત અધિકાર છે, મૂળભૂત અધિકારનો હનન થઈ રહ્યો છે. તો લેન્ડ રિફોર્મ કરવું શું થઈ જાય? બહુ અઘરું થઈ જાય. બાર શું થવા લાગે? રીટ થવા લાગે હાઈકોર્ટ્સમાં, સુપ્રીમ કોર્ટમાં, ને આ પ્રોસિજર શું થઈ જાય? અટકી જાય, હે ને? એટલા માટે સરકારે શું કર્યું કે લેન્ડ રિફોર્મ્સ કરવા માટે એને એક નવું શેડ્યુલ જ એડ કરી દીધું, હે ને? કે ભાઈ પહેલા બંધારણીય સુધારાથી અમે શું કરી રહ્યા છે? 9મી અનુસૂચિ જાહેર કરી રહ્યા છે. અને આ 9મી અનુસૂચિ જે અમે એડ કરી રહ્યા છે, એ 9મી અનુસૂચિની અંદર જે બી કાયદાઓ અમે શું કરી રહ્યા છે, જે બી કાયદાઓ અમે નાખી રહ્યા છે, એ બધા કાયદાઓ શું થાય છે? આજથી નિરસ્ત થાય છે. એ બધા કાયદાઓ આજથી નિરસ્ત થાય છે એનો મતલબ સમજ્યા તમે? કે ભાઈ જેમ કે આપને ખબર હતું કે ભાઈ શું હતું, જે લેન્ડ છે, લેન્ડ રેવન્યુ સિસ્ટમ માટેના અલગ અલગ કાયદાઓ હતા. તો એક સાથે એ લોકોએ શું કરી નાખ્યા? ઘણા બધા કાયદાઓને નિરસ્ત કરી નાખ્યા કે ભાઈ હવે આ બધા કાયદાઓ લાગુ થશે નહીં. હવે એ બધા કાયદાઓ લાગુ નહીં થશે તો ભાઈ એના હેઠળના શું હતા, જે સિસ્ટમ હતા, એના હેઠળના જે તમારા અધિકારો હતા, એ બી નહીં લાગુ થાય. અને એ લાગુ નહીં થઈ રહ્યા, તમે જમીન જો સરકાર લઈ રહી છે, તમે શું નહીં જઈ શકતા? જે કોર્ટ છે, કોર્ટમાં બી નહીં જઈ શકતા. કેમ? કેમ કે જે એક્ટ પાસ કરવામાં આવ્યો, રાઈટ, શેડ્યુલ 9માં જે એક્ટ નાખવામાં આવ્યો એને કહેવામાં આવ્યું કે ભાઈ આ શું છે? આ શેડ્યુલ્ડ એક્ટ છે. શેડ્યુલ્ડ એક્ટ મતલબ અનુસૂચિ હેઠળનો શું છે? કાયદો છે. અનુસૂચિ હેઠળના કાયદા હેઠળ આપ શું નહીં જઈ શકતા? જે સુપ્રીમ કોર્ટ છે, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં આ કરીને નહીં જઈ શકતા કે મારું શું થઈ રહ્યું છે? મૂળભૂત અધિકારોનો હનન થઈ રહ્યો છે. તો અનુસૂચિ 9 હેઠળના જે કાયદાઓ છે, રાઈટ, એવા કાયદાઓને બધા નાખી દેવામાં આવ્યા જેને એમને સરકારે શું કરવાનું હતું? નિરસ્ત કરવાનું હતું. અને એના કારણે જો આપની જમીન જાય છે, રાઈટ, તો પછી આપ શું નહીં જઈ શકતા? એ આપ કેસ છે, રાઈટ, કોર્ટમાં કેસ કરવા બી નહીં જઈ શકતા. બીકોઝ શું કહેવામાં આવ્યું? એને શેડ્યુલ્ડ એક્ટ કહેવામાં આવ્યું. હવે આ શેડ્યુલ એક્ટના મદદથી સરકારે શું કર્યા? ઘણા બધા લેન્ડ રિફોર્મ કર્યા, રાઈટ. હવે લેન્ડ રિફોર્મ સફળ ગયા કે નિષ્ફળ ગયા જુદી વાત છે, પણ 9th શેડ્યુલ જે છે ને, 9th શેડ્યુલનું મેઇન જે પર્પઝ હતું આ જ હતું કે સરકારને જમીન સુધારણાઓ કરવાના હતા, ભૂમિ સુધારણા કરવા હતા, ભૂમિના કાયદાઓ લાવવાના હતા. અને ભૂમિ સુધારા કાયદાઓને શું ના થાય? કોઈ અડચણ ના થાય, કોઈના ખિલાફ કેસ ના થાય, એના માટે બધા ભૂમિ સુધારા કાયદાઓને શું કરવામાં આવ્યું? શેડ્યુલ 9માં એડ કરીને શેડ્યુલ એક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું. અને શેડ્યુલ એક્ટની સમક્ષ જે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં રીટ કરવાની સત્તા છે, રીટ કરવાની સત્તાને શું કરી દેવામાં આવી? સમાપ્ત કરી દેવામાં આવી, રાઈટ. આ રીતે 9th શેડ્યુલનો શું થાય છે? જે કામકાજ છે, કામકાજ આગળ વધે છે. હવે પ્રોબ્લેમ શું થયો? કે પ્રોબ્લેમ આ થયો કે ભાઈ આગળ જતા આ જે શેડ્યુલ 9 છે, આ શેડ્યુલ 9નો માત્ર ને માત્ર ખાલી જમીન સુધારા માટેના કાયદાઓને લાગુ કરવા માટે નહીં, બીજા બધા કાયદાઓને લાગુ કરવા માટે બી ઉપયોગ થવા લાગ્યો ને. બીજો કોઈ બી કાયદો સરકારને શું કરવું હોય? જો જાહેર કરવાનું હોય તો રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારો શું કરે છે? બીજા કાયદાઓ બી શેડ્યુલ 9 હેઠળ નાખી દે છે કે ભાઈ આ શેડ્યુલ એક્ટ છે અને આ શેડ્યુલ એક્ટ હેઠળ આપણે શું નહીં જઈ શકશો? આપ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં નહીં જઈ શકશો, રાઈટ. જેમ કે તમિલનાડુ જેવા શું છે રાજ્યો છે, તમિલનાડુ જેવા રાજ્યો શું કર્યું? 69% જેટલું રિઝર્વેશન શું કર્યું? આપ્યો છે. અને આપને ખબર છે કે ભાઈ શું નહીં કરી શકતા? જે 49% છે, 49% વધારે રિઝર્વેશન આપ નથી આપી શકતા, આરક્ષણ નહીં આપી શકતા. પણ એ લોકો 69% સુધી ગયા છે. રિઝર્વેશન બિલને એમને શેડ્યુલ 9 હેઠળનું શું કર્યું છે? શેડ્યુલ એક્ટ તરીકે બહાર પાડ્યો છે. અને એને જ જોતા શું થઈ રહ્યું છે? બીજા બી અમુક રાજ્યો છે એવી માંગણી કરી રહ્યા છે કે ભાઈ શું કરવું જોઈએ? જે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ અને બેકવર્ડ ક્લાસ માટેના શું છે જે રિઝર્વેશન છે, એ રિઝર્વેશનને 9th શેડ્યુલ હેઠળ શું કરી દેવું જોઈએ? સામેલ કરી દેવું જોઈએ. જો 9th શેડ્યુલ હેઠળ શું થઈ જશે? જો સામેલ થઈ જશે તો પછી શું નહીં થાય? તો પછી એના અગેન્સ્ટ કોઈ કેસ નહીં થાય કે ભાઈ આને માટે હવે શું કરો? ક્રિમી લેયર લાવો. જેમ કે અત્યારે આપને ખબર હોય ને કે અત્યારે એવી માંગણી થઈ રહી છે કે ભાઈ જે ઓબીસીમાં ક્રિમી લેયર છે, ક્રિમી લેયર આપ સમજો છો ને, 8 લાખ કરતાં શું હોય? આપની જો આવક સાલાના વધારે હોય તો પછી તમને ઓબીસીનો જે રિઝર્વેશનનો લાભ છે લાભ નહીં મળતો, હે ને? દેટ ઇઝ ધ ક્રિમી લેયર લિમિટ, હે ને? જે 8.5 લાખ કે 8 લાખની છે અત્યારે. પણ એસસી એસટી કોમ્યુનિટીમાં આપો અને એસસી એસટી કોમ્યુનિટી શું હોય? જે આવક હોય કેટલી બી હોય, હે ને? આપના વાલીની આવક કેટલી બી હોય તો બી આપને શું નહીં થાય? ક્રિમી લેયરનો પ્રોવિઝન નહીં લાગુ થાય. પછી બી આપ શું કરી શકો છો? આપની લાઈક હોય શું છું, ચલો હું તો જનરલ કાસ્ટનો છું, હું આની વાત નથી કરતો, બરાબર ને? બીજા કોઈની વાત નહીં કરતા, આમ ખાલી સમજી લો. તમે સમજો કોઈ એક્સ નામનો વ્યક્તિ છે, એક્સ નામનો વ્યક્તિ શું બની જાય છે? આઈએસ બની જાય છે, રાઈટ. હવે આઈએસ બની જાય છે તો પછી શું ના હોવું જોઈએ? એના જે દીકરાઓ છે, દીકરાઓને આરક્ષણનો લાભ ના મળવો જોઈએ. તો એને આરક્ષણનો લાભ નહીં મળે જો એ આઈએસ શું હશે? ઓબીસીનો હશે, અધર બેકવર્ડ ક્લાસ, અદરવાઇઝ જેને આપ શું કહો છો? એસસીબીસી કહો છો ને? સોશિયલી એન્ડ ઇકોનોમી બેકવર્ડ ક્લાસ જેને આપણે કહેતા હોઈએ છીએ, જેમાં શું છે ઘણી બધી જાતિઓ છે. એના હેઠળ 27% રિઝર્વેશન છે, પણ એ 27% જે રિઝર્વેશન છે, રાઈટ, એમાં ક્રિમી લેયર શું થાય છે? લાગુ પડે છે. હવે ક્રિમી લેયર શું હોય છે? લાઈક જો આઈએસ બની ગયો તેની શું થઈ ગઈ? એન્યુઅલ ઇન્કમ 8 લાખ કરતાં વધારે થઈ ગઈ. આ શું છે? ક્રિમી લેયર લિમિટ છે. 8 લાખ કરતાં વધારે શું હોય? જો આપની સાલાના આવક હોય તો પછી આપને સંતાનોને શું નહીં મળશે? જે રિઝર્વેશન છે, રિઝર્વેશનનો લાભ નહીં મળશે. ઇવન આપની સાલાના આવક 8 લાખ ના થઈ, આપના શું થઈ ગયા? જે ગ્રુપ એ, ગ્રુપ બી ના શું થઈ ગયા? આપના પેરેન્ટ્સની જો
જોબ લાગી ગઈ તો બી આપના સંતાનોને શું નહીં મળશે, તો બી આપના સંતાનોને રિઝર્વેશનનો લાભ નહીં મળશે, રાઈટ. એવું ક્રિમી લેયર માટેની શું છે જોગવાઈ છે, માત્ર ઓબીસી માટે જ છે, SC ST માટે એવું નથી. પણ હવે થઈ રહ્યું છે કે ભાઈ SC ST કોમ્યુનિટી બી બહુ આગળ આવી રહી છે. જેમ કે રાજસ્થાનમાં મીણા કોમ્યુનિટી છે. હવે ST હેઠળ જેટલા બી સિલેક્શન થાય છે ને, ST હેઠળ જેટલા બી સિલેક્શન થાય છે, UPSC આપ જોઈ લો કે પછી રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન જોઈ લો, એમાં 90% મીણા જોઈએ છે. બીજા કોઈને STમાં આવવા જ નહીં દેતા એ લોકો UPSCમાં. કેમ? કેમ કે એટલી સ્ટ્રોંગ કોમ્યુનિટી બની ગઈ છે. જે IS છે, બટ ઓબ્વિયસ છે ISના જે દીકરા હશે એમનું નર્ચરિંગ કેવું થશે યાર, એવું જોરદાર જ થશે. અને બચપનથી એવું નર્ચરિંગ થાય છે, પછી એમને શું મળી જાય છે, આવું જોરદાર રિઝર્વેશન મળી જાય છે. તો બીજા જે પછાત શું છે, ST છે, જે જંગલોમાં રહી રહ્યા છે, જીવનના માંડ શું થઈ રહ્યા છે, મેઇન સ્ટ્રીમમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ લોકો શું નહીં કરી શકે, આ મીણા લોકો જોડે કમ્પીટ નહીં કરી શકે. હવે એકચ્યુઅલમાં રિઝર્વેશન ખાલી એમને જ મળવું જોઈએ, કેમ કે ડિપ્રાઇવ્ડ કોમ્યુનિટી હતી ને, એમને શું નહીં મળ્યું, એમને કોઈ ફેસિલિટી નહીં મળી. તો લેવલ પ્લેઇંગ ફિલ્ડ કરવા માટે હે ને કે ભાઈ શું થાય, બધા માટે કોમ્પિટિશન છે, ઇક્વલ થાય, લોકોને જો કોઈ સુવિધાઓ નહીં મળી તો એમને થોડું રિઝર્વેશનનો લાભ મળી જાય, એના માટે આ રિઝર્વેશન લઈને આવ્યા હતા. પણ એ રિઝર્વેશનનો લાભ કોણ લઈ રહ્યો છે? મીણા કોમ્યુનિટી લઈ રહી છે, જેને જનરલ કોમ્યુનિટી કરતાં વધારે સારી ફેસિલિટી મળી રહી છે, વધારે સારું નર્ચરિંગ થઈ રહ્યું છે, અને બધું મીણા 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 જ થઈ રહ્યું છે ST કોમ્યુનિટીમાં. હે ને રાજસ્થાનમાં આપ જો નંબર ઓફ IS IPS આપને મીણા દેખાશે, રાઈટ. તો કહેવામાં આવ્યું છે કે યાર આવા લોકોને રોકો, હવે મીણા મીણા કોમ્યુનિટી આટલી બધી ઘૂસી રહી છે તો બીજા બધા STને કેવી રીતે લાભ થશે? આમાં બી ક્રિમી લેયર લાવો કે ભાઈ જો કોઈની શું થઈ ગઈ, ISની જોબ લાગી ગઈ, IPSની જોબ લાગી ગઈ, ગ્રુપ A ગ્રુપ Bની જોબ જો લાગી ગઈ, હે ને, અને ST કે SC સમુદાય છે તો બી કોઈ વાંધો નથી. હવે શું આવી ગયું છે, મેઇન સ્ટ્રીમમાં આવી ગયું છે, એના બાળકોનું સારી નર્ચરિંગ થઈ રહી છે, સારી ફેસિલિટી મળી રહી છે, તો એના બાળકોને રિઝર્વેશન નહીં મળે. બટ અત્યારે આ ક્રિમી લેયરની જે જોગવાઈ છે આ ST SC કોમ્યુનિટીમાંથી નહીં લાગુ થાય, પણ આગળ જતાં લાગુ થઈ શકે છે. પણ ST SCના રિઝર્વેશનને જો એ લોકો શું નાખી દે, શેડ્યુલ એક્ટમાં નાખી દે, તો પછી આવું કોઈ ક્રિમી લેયરની જોગવાઈ લાગવાની શું થઈ જશે, સંભાવનાઓ છે બહુ ઓછી થઈ જશે. હે ને, એમને શું મળી જશે ભાઈ, શેડ્યુલ અધિકાર મળી જશે. અનુસૂચિ હેઠળ શું થયો છે, જે કાયદો પસાર થયો છે એના હેઠળ અમને શું મળ્યો છે, આ લાભ મળ્યા છે, રાઈટ. તો એને શેડ્યુલ એક્ટ તરીકે જાહેર કરી દેવું જોઈએ, જેનાથી શું ના જઈ શકે, એને અગેન્સ્ટ કોઈ કોર્ટ વોટમાં ના જઈ શકે. હે ને, કોઈ વ્યક્તિ જેને આવું ના કહી શકે કે ભાઈ શેડ્યુલ ટ્રાઇબ કે શેડ્યુલ એક્ટ શેડ્યુલ કાસ્ટ માટે શું જોઈએ, ક્રિમી લેયર લાવવું જોઈએ, નહીં જઈ શકતા, કેમ કે શેડ્યુલ એક્ટ છે, અને શેડ્યુલ એક્ટ હેઠળ જો રિઝર્વેશન છે તો પછી આપ શું નહીં કરી શકતા, એના ઉપર રીટ નથી કરી શકતા. હે ને, એના ઉપર જે જ્યુડિશિયલ રિવ્યુ છે એ જ્યુડિશિયલ રિવ્યુની શક્તિ શું થઈ જાય છે, સુપ્રીમ કોર્ટની બહુ ઓછી થઈ જાય છે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. એના માટે અમુક રાજ્યો શું છે આવી માંગણી કરી રહ્યા છે, જેમનું બટ ઓબ્વિયસ છે, જે પોલિટિકલ શું હશે સિસ્ટમ હશે એ રીતે ચાલતું હશે કે ભાઈ એમનો વોટ બેંક શું હશે, ST ST કોમ્યુનિટી હશે, તો એમને શું થાય છે, ફાયદો થઈ જાય, એના માટે આ લોકો આવું કરી રહ્યા છે. તો ત્યારથી જ આ 9th શેડ્યુલ શું આવી ગયું છે, ચર્ચામાં આવી ગયું છે કે યાર આપણે તો લાયા હતા એના માટે કે ભાઈ શું છે, આપણે એગ્રીયન રિફોર્મ કરવાના છે. એગ્રીયન રિફોર્મ કરવાના છે મતલબ ખેડૂતો છે, ખેડૂતો માટે સુધારાઓ કરવાના છે, લેન્ડ રિફોર્મ કરવાના છે, ઇકોનોમિક સોશિયલ જસ્ટિસ કરવાનું છે. અને કરી શું રહ્યા છો તમે, આ બધા ST ST માટેના શું છે જે કાયદાઓ છે એને બી શેડ્યુલ 9 હેઠળ નાખી રહ્યા છો. તો આવું તો કેવું જીવનમાં કરી રહ્યા છો, રાઈટ. આના કરતાં બેટર છે કે શેડ્યુલ 9 હવે શું કરી દો, ખલાસ જ કરી દો. સો ધીઝ આર ધ થિંગ્સ. આ છે આ શેડ્યુલ 9ના ઇશ્યુ છે. અને આ શેડ્યુલ 9માં રાઈટ આપણે તમને જે બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડ તો આખે બતાવી દીધું છે. બેકગ્રાઉન્ડની સાથે ક્રિટિસિઝમ છે, ક્રિટિસિઝમ પૂરી થોડી આપણે ચર્ચા કરી છે. પહેલો ક્રિટિસિઝમ આ છે કે ભાઈ આ જે શેડ્યુલ 9 છે એના અગેન્સ્ટ ફંડામેન્ટલ રાઇટ છે. અગેન્સ્ટ ફંડામેન્ટલ રાઇટ મતલબ મૂળભૂત અધિકારો છે એને ખિલાફ છે, કે ભાઈ જે આપને શું છે, જે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જવાનો અધિકાર છે, રાઈટ, એ અધિકાર શું કરે છે, આપનું છીનવી લે છે, રાઈટ. 9th schedule provides complete blanket protection to central as well as the state laws against fundamental right. Thus, it acts as a stumbling block against the fundamental rights enriched in the constitution. है ना, જેમ કે જ્યુડિશિયલ રિવ્યુ કરાવવાનો અધિકાર શું છે, આપનો ફંડામેન્ટલ રાઇટ છે ને, કે ભાઈ આપને શું છે, જે ન્યાયિક પ્રણાલી છે, આપનો કોઈ બંધારણીય મૂળભૂત અધિકાર શું થાય છે, જો હનન થાય છે તો આપ શું કરી શકો છો, રીટ કરી શકો છો. પણ શેડ્યુલ 9 હેઠળ શું થઈ રહ્યો છે, જો કોઈ એવો એક્ટ આવી રહ્યો છે જે આપના ફંડામેન્ટલ રાઇટનું હનન કરી રહ્યો છે, તો એના માટે આપ શું નહીં જઈ શકતા, કોર્ટ નહીં જઈ શકતા, કેમ કે શેડ્યુલ એક્ટ કહેવાય છે, રાઈટ. તો શેડ્યુલ 9ના એક્ટ હેઠળ માટે આપ શું નથી કરી શકતા, જે જ્યુડિશિયલ રિવ્યુ છે સિસ્ટમ, રાઈટ, સુપ્રીમ કોર્ટનો, એનો યુઝ નથી કરી શકતા, પોતે રીટ નથી કરી શકતા. બાકી સુપ્રીમ કોર્ટ કરી શકે છે, કેવી રીતે કરી શકે છે હમણાં આપણે ચર્ચા કરીશું. બીજું છે અગેન્સ્ટ ધ પ્રિન્સિપલ ઓફ જ્યુડિશિયલ રિવ્યુ. જેમ કે તમને મને વાત કરી છે ને કે ભાઈ આ તમારો ફંડામેન્ટલ રાઇટ છીનવી શકે છે, રાઈટ, મૂળભૂત અધિકારોનો હનન તમારો થઈ શકે છે, અને એમાં અગેન્સ્ટ તમે કોર્ટ બી નહીં જઈ શકતા. સાથે સાથે જ્યુડિશિયલ રિવ્યુનો જે સિસ્ટમ છે આપણું ન્યાય પ્રણાલીનો, એ જ્યુડિશિયલ રિવ્યુનો સિસ્ટમ બી શું કરે છે, આ છીનવી લે છે, રાઈટ. હવે નેક્સ્ટ છે આઉટલિવ્ડ યુટિલિટી. આઉટલિવ્ડ યુટિલિટી શું છે કે ભાઈ આની જે ઉપયોગિતા છે, ઉપયોગિતા હવે શું થઈ ગઈ છે, ખલાસ થઈ ગઈ છે. ભાઈ તમે શું કર્યું હતું, અને લાયા હતા પ્રોટેક્ટ લેન્ડ રિફોર્મ્સ હે ને, લેજિસ્લેશન ફ્રોમ જ્યુડિશિયલ ડિસેન્સ, હે ને, કે ભાઈ શું ના થાય, ન્યાયિક પ્રક્રિયાઓના કારણે આજે આપણા શું છે, જે જમીન સુધારણાઓ છે રોકાઈ ના જાય,
એના માટે લાયા હતા. હવે જમીન સુધારણા તમે બધું કરી લીધા છે તો આની ઉપયોગિતા હવે શું થઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે. તો હવે એના માટે એનું શું નથી, કોઈ મિનિંગ નથી. અને ટૂલ ટુ રિયલાઇઝ પોલિટિકલ ગેઇન, અત્યારે શું થઈ રહ્યો છે, આ રાજનીતિક મહત્વાકાંક્ષા છે કે રાજનીતિક શું જ લાભ છે એને હાંસિલ કરવા માટેનો એક હથિયાર બની રહ્યો છે. હે ને, જેમ કે બહુજન સમાજ પાર્ટી જેવા પાર્ટીઝ છે, એવા બધા પાર્ટીઝ જો યુપીમાં સત્તામાં આવી ગયા ને તો પછી શું કરશે, બટ ઓબ્વિયસ છે એસટી એસટી માટે એવો કાયદો લાવશે ને કે જીવન હરામ થઈ જશે બીજા લોકોને. કેમ કે એમનું વોટ બેંક જ શું છે, વોટ બેંક પોલિટિક્સ છે. અને વોટ બેંક પોલિટિક્સ બી કેવી રીતે, એને એકદમ કાસ્ટ બેઝ પોલિટિક્સ ફિક્સ છે, રાઈટ, કે એસટી એસટી કોમ્યુનિટીથી શું હે ને, એસટી એસસી અને મુસ્લિમ કોમ્યુનિટીથી શું કરવાનું છે, વોટ લેવાનું છે. બ્રાહ્મણને, ઠાકુર્સને, હે ને, આ બધાને નહીં જોઈતા શું નહીં, કોઈ આપશે બી નહીં, રાઈટ. તો આ જે પાર્ટી શું છે આ રીતે બની છે, હે ને, જે વોટ બેંક શું કર્યું છે એનો ફિક્સ કર્યો છે. તો બટ ઓબ્વિયસ એ લોકો શું કરી શકે છે, હે ને, આનો મિસયુઝ કરી શકે છે શેડ્યુલ 9નો, કે એવો કોઈ એક્ટ લઈ આવે જેનાથી શું થઈ રહ્યું હોય, બીજા બધા કોમ્યુનિટીને નુકસાન થઈ રહ્યું હોય, કોઈ બંધારણીય અધિકાર આપણું છીનવી લે, મૂળભૂત અધિકાર આપણું છીનવી લે, એવો કોઈ કાયદો હોય તો બી બનાવી દે એમને પ્રોત્સાહન આપવા માટે, અને એને શેડ્યુલ એક્ટ તરીકે જાહેર કરી દે. અને પછી આપણે શું કરી લેશે, આપણાથી જે કોર્ટ જવાનો અધિકાર છે, કોર્ટ જવાનો અધિકાર બી છીનવી લેશે, રાઈટ. લાઇકવાઇઝ આ રીતે લઈ આવે કે ભાઈ જે બી શું છે ઠાકુરના ખેતો છે એના ઉપર જે બી એસટી શું કરી રહ્યા છે, ખેતી કરી રહ્યા છે, કાલથી એસટીના નામ ઉપર થઈ જશે. અને આ રીતે લઈને આવી જાય નેમ ટ્રાન્સફર, લેન્ડ ઓનરશિપ ટ્રાન્સફર એક્ટ, અને શેડ્યુલ 9 હેઠળ નાખે તો કાલે બધા જે જમીનદાર બનીને બેસા છે અત્યારે યુપીમાં, બધા રોડ ઉપર આવી જાય જીવનમાં, બરાબર ને. તો દેટ ઇઝ ધ થિંગ. તો એ છે કે ભાઈ પોલિટિકલ ગેમ્સ આ લોકો શું કરી શકે છે, લઈ શકે છે. અને 9th શેડ્યુલમાં અત્યારે એક પછી એક શું કરી દેવામાં આવે છે, 257 એક્ટ, હે ને, એમાં એડ કરી દેવામાં આવ્યા છે. જે તમિલનાડુની વાત જો મેં કરી, જો તમિલનાડુનું બી અહીંયા પ્રિન્સિપલ આપેલો છે કે તમિલનાડુ દેટ પ્રોવાઇડ્સ 69% of the reservation in this state as a part of the schedule, right. So these are the things. આનું ક્રિટિસિઝમ છે કે ભાઈ આની કોઈ ઉપયોગિતા નથી, આનું રાજનીતિક મહત્વાકાંક્ષાને સંતોષવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. જે આપણા મૂળભૂત અધિકારો છે, મૂળભૂત અધિકારોની અગેન્સ્ટ છે. જ્યુડિશિયલ રિવ્યુ જે છે, રાઈટ, જ્યુડિશિયલ રિવ્યુનો જે સિદ્ધાંત છે, ન્યાયિક પુનરાવર્તન લોકોનો જે સિદ્ધાંત છે, હે ને, એના શું છે, એના વિપરીત છે, રાઈટ. એટલા માટે શેડ્યુલ 9ને શું કરવું જોઈએ, કાઢી નાખવું જોઈએ, રાઈટ. એની સાથે સાથે સુપ્રીમ કોર્ટનો વર્ડિક બી છે શેડ્યુલ 9 માટે કે ભાઈ જો આ જે શેડ્યુલ 9ના એક્ટ છે એના ઉપર તમે જે જ્યુડિશિયલ રિવ્યુની ના પાડો છો કે ભાઈ શું નહીં કરી શકતા, જે સુપ્રીમ કોર્ટ છે આનું જ્યુડિશિયલ રિવ્યુ નહીં કરી શકતી કે ભાઈ આ શું કરી રહ્યો છે, બંધારણીય અધિકાર, બંધારણ છે, બંધારણનું ઉલ્લંઘન કરી છે કે નહીં, આ એકદમ તમે ખોટું કહી રહ્યા છો. હવે સુપ્રીમ કોર્ટે કહી દીધું છે. અહીંયા તમને એક કેસ યાદ રાખવાનો છે. એ કેસનું નામ છે, ખાસ યાદ રાખજો જ્યારે બી શેડ્યુલ 9નો કેસ આવે તો, દેટ ઇઝ IR કોહિલો વર્સિસ સ્ટેટ ઓફ તમિલનાડુ કેસ. है ना, आपने आ रीते ना याद रहे तो आ रीते आप याद રાખજો. IR કોહિલો, રાઈટ. હવે આ IR કોહિલો એન્ડ સુપ્રીમ વર્સિસ તમિલનાડુ કેસમાં સરકારે કીધું છે, મતલબ જે સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ જે જ્યુડિશિયલ રિવ્યુ છે, હે ને, ન્યાયિક પુનરાવલોકન છે, એ ન્યાયિક પુનરાવલોકન આ બંધારણનું જે શું છે, મૂળભૂત સંરચના છે, બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આપને ખબર હોય ને, કોઈ બી કાયદો કે કોઈ બી બંધારણીય સુધારો સરકાર એવું નહીં કરી શકતી જે શું હોય, બંધારણની મૂળ ભાવના કે બંધારણની મૂળ સંરચનાને ખિલાફ. તો બંધારણની મૂળ સંરચનામાં શું આવે છે, કઈ કઈ વસ્તુઓ સામેલ છે, એના માટેનું આખું એક લિસ્ટ છે જે સમયાંતરે એક પછી એક કેસ પછી શું થયો છે, ડેવલપ થયો છે. કેશવાનંદ ભારતી કેસ એના માટે શું છે, એક મિલનો પથ્થર બી છે, આપને ખબર હોય તો, હે ને. એ જ્યારે કેશવાનંદ ભારતીજી મળ્યા હતા ત્યારે આપણે કેસ બહુ ચલાવ્યું કીધું કરંટ અફેર્સમાં, રાઈટ. અને એના ઉપર શું હતું, જે બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન બન્યું છે, એના જે ધારણા બની છે, એ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન ઉપરનો ક્વેશ્ચન DYSO વાળાએ તરત જ પૂછી બી લીધું હતું કે બંધારણની મૂળભૂત સંરચના, હે ને, એમાં એના શું છે, જે લાક્ષણિકતાઓ છે કે એની વિશેષતાઓનું શું કરો, વર્ણન કરો, રાઈટ. આપણે આમાં બી તમને બતાવીશું જ્યારે શું આવશે, જ્યારે ટર્મિનોલોજીસનું લેક્ચર આવશે કે વોટ ઇઝ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન, હે ને, કેવી રીતે બન્યો છે, અને બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન જે વોકેબ છે, રાઈટ, એને કેવી રીતે આપણે શું કરવાનું છે, સોલ્વ કરવાનું છે. તો ત્યારે આપણે ચર્ચા કરીશું. પણ જેમ કે મેં તમને કીધું ને કે બંધારણની મૂળભૂત સંરચનામાં શું આવી ગયું, તો આપણું મૂળભૂત અધિકારો આવી ગયા, રાઈટ. સાથે સાથે ન્યાયિક પુનરાવલોકનનો સિદ્ધાંત આવી ગયો, સુપ્રીમ કોર્ટની જે સત્તાઓ છે ને એ ન્યાયિક સત્તાઓ આવી ગઈ, રાઈટ. આ બધા શું છે, આ બધા બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશનમાં સામેલ છે. તો જ્યુડિશિયલ જે રિવ્યુ સિસ્ટમ છે, આવી બંધારણની શું છે, મૂળ સંરચના છે કે બંધારણની મૂળ લાક્ષણિકતા છે, એને ઓછું કરવા માટેનો આપ કોઈ બી કાયદો પસાર કરી શકતા નથી. આવું કોણે કીધું, સુપ્રીમ કોર્ટે કીધું IR કોહિલો કેસમાં. એટલા માટે ભલે શું છે, શેડ્યુલ એક્ટ છે, એ શેડ્યુલ એક્ટને બી અમે શું કરી શકીએ છીએ, એ શેડ્યુલ એક્ટને બી અમે રિવ્યુ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ કે બંધારણની મૂળભૂત ભાવનાઓને અનુરૂપ છે કે નથી. પણ અમે બધા શેડ્યુલ 9ના એક્ટને શું નહીં કરીશું, રિવ્યુ નહીં કરીશું. ભાઈ આપ શેડ્યુલ એક્ટ એને કહી રહ્યા છો, રાઈટ. કેન્દ્ર સરકારનું શું છે, પાવર છે શેડ્યુલ એક્ટ જાહેર કરવાનો. શેડ્યુલ હેઠળ કોઈ એક જાહેર કરી રહી છે,
રાઈટ. તો અમે એને જાણી જોઈને રિવ્યૂ નહીં કરીશું, અમે ખાલી એને રિવ્યૂ ત્યારે કરીશું કે પહેલાં અમે આ જોઈશું કે ભાઈ ક્યાંક એ શું નથી કરતો, જે મૂળભૂત અધિકારો છે, મૂળભૂત અધિકારોનો હનન તો નથી કરતો. અને જો આનો આન્સર હામાં મળ્યો કે હા ભાઈ આ મૂળભૂત અધિકારોનો હનન કરે છે, તો પછી અમે આ જોઈશું કે ભાઈ જે આ બંધારણની મૂળભૂત સંરચના છે, હે ને, જે આ બેઝિક સ્ટ્રક્ચર ઓફ જે કોન્સ્ટિટ્યુશન છે એને ડેમેજ કરીને ડિસ્ટ્રોય તો નથી કરતો. જો મૂળભૂત અધિકારોનું બી હનન કરતો હશે, બંધારણની મૂળભૂત સંરચના છે હે ને એને બી જો શું કરતો હશે, હનન કરતો હશે, તો પછી અમે શું કરી શકીએ છીએ, આને રિવ્યૂ કરીને અને અમને યોગ્ય ના લાગે તો આના ઉપર રોક લગાવી શકીએ છીએ, અમે આને એક્ઝામિન કરી શકીએ છીએ. અધરવાઇઝ જો આ બંને આન્સર શું હશે, નેગેટિવ હશે કે આ બંનેમાંથી કોઈ એક બી નેગેટિવ થશે, તો પછી આપણે એને શું નહીં કરીશું, જ્યુડિશિયલ રિવ્યૂ નહીં કરીશું, કોઈ બી પ્લી કે કોઈ બી શું નહીં કરીશું, જે રીટ છે અમે આ લોની અગેન્સ્ટ નથી સ્વીકારીશું. રાઈટ, દેટ ઇઝ ધ. બટ જે જ્યુડિશિયલ રિવ્યૂ છે, જ્યુડિશિયલ રિવ્યૂ હવે શેડ્યુલ 9 હેઠળ શું થઈ શકે છે, શેડ્યુલ 9ના એક્ટ્સનું થઈ શકે છે. એ શેડ્યુલ 9ના એક્ટનો જ્યુડિશિયલ રિવ્યૂ કરવા માટેની બે જ કન્ડિશન છે, બેને કન્ડિશન ફૂલફિલ થવું જોઈએ. પહેલાં જોવું જોઈએ કે મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે કે નહીં, અને યસ જો થઈ રહ્યું હોય તો બંધારણની જે મૂળભૂત સંરચના છે એને નુકસાન કે ક્ષતિ પહોંચી રહી છે કે નહીં, જો પહોંચી રહી છે તો પછી સુપ્રીમ કોર્ટ શું કરી શકે છે, એનું ન્યાયિક પુનરાવલોકન કરી શકે છે, અને જો એને યોગ્ય લાગે તો એના ઉપર પ્રતિબંધ બી લગાવી શકે છે. રાઈટ, તો દેટ ઇઝ આઈ થિંક આ છે. હવે આ જે શેડ્યુલ 9 આખું આપણે જોયું કે ભાઈ કેમ લાવવામાં આવ્યો હતો અને એને ઇસ્યુ કયા કયા છે અને સુપ્રીમ કોર્ટે એના માટે શું કીધું છે. તો શેડ્યુલ 9 માટે જે બી આપણે જોયા પછી અત્યારે આપણે જો એને શું કરીએ, આખું એક એનાલિસિસ કરીએ કે ભાઈ શું હવે શેડ્યુલ 9 ની જરૂર છે કે નહીં. તો જો બેઝિકલી જે શેડ્યુલ 9 નું મૂળ ઉદ્દેશ હતું કે ભાઈ આપણને શું કરવાનું હતું, એગ્રીગેન રિફોર્મ કરવાના હતા. રાઈટ, લેન્ડ રિફોર્મ કરવાના હતા. એ શેડ્યુલ 9 ના મૂળભૂત ઉદ્દેશો શું થઈ ગયા છે, પૂર્ણ થઈ ગયા છે અને સામાજિક આર્થિક ન્યાય માટે જે જમીન સુધારણાઓ હતા, જમીન સુધારણાઓ કરી લેવામાં આવ્યા છે. અત્યારે વધારેમાં વધારે શેડ્યુલ 9 નો ઉપયોગ શેના માટે થઈ રહ્યો છે, જે રાજનીતિક પાર્ટીઓ છે, રાજનીતિક પાર્ટીઓની રાજનીતિક મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે થઈ રહ્યો છે. એના માટે સરકારને શેડ્યુલ 9 ની ઉપયોગિતા ઉપર ફરી એક વખત વિચાર કરવો જોઈએ. અને શેડ્યુલ 9 હેઠળના જાહેર કરાયેલા જે શું કાયદાઓ છે એ કાયદાઓની હવે કાયદા ઉપર તો કોમેન્ટ ના કરે તો બેટર છે, કેમ કે કાયદામાં જો છે ને એમ લોકો એક બીજું બી શેડ્યુલ 9 ને બહુ જોરદાર એક પાવર આપ્યો છે કે ભાઈ રિટ્રોસ્પેક્ટિવ લાગુ થઈ શકે છે. તો રિટ્રોસ્પેક્ટિવ નો મતલબ આપ સમજો છો, જેમ કે આજે મેં હે ને આજે સમજો કોઈ સરકારે શું કર્યું, કાયદો પસાર કર્યો, આ જે કાયદો આજે પસાર થઈ રહ્યો છે ને એને બેક ડેટેડ લાગુ થઈ શકે છે કે ભલે 2010માં પાસ થયો છે, પણ આ કાયદામાં જો કીધું છે કે જો તમે શું કર્યું હશે, કોઈ એક શેડ્યુલ ટ્રાઇબ વાળાને એક લાફો માર્યો હશે તો તમને 10 વર્ષની કહે, તો તમે 1970માં માર્યો હશે ને તો પાછળથી 1970 માર્યો હતો ને તો આ કાયદાના હિસાબે રિટ્રોસ્પેક્ટિવ રાઈટ તમે શું કરી શકો છો, આવી શકો છો અંદર. આ રીતનું સિસ્ટમ છે. તો રિટ્રોસ્પેક્ટિવ ડેટથી લાગુ કરવું એ બહુ મોટી વાત છે. રાઈટ, શેડ્યુલ 9 ને આવી પાવર આપી દીધું છે કે આના એક્ટ શું થઈ શકે છે, રિટ્રોસ્પેક્ટિવ જેવો મતલબ પાછળની ડેટથી લાગુ થઈ શકે છે. ઓકે, તો દેટ ઇઝ ધ થિંગ. આટલું જે કહેવાય ને કે ભાઈ વધારે આપણું મૂળભૂત અધિકારોનું હનન કરી શકે કે આપણી જે ન્યાયિક પહોંચ છે, ન્યાયિક પહોંચને દૂર કરી શકે. રાઈટ, એવા કોઈ અનુસૂચિની હવે જરૂર નથી, કેમ કે સરકાર શું કરી રહી છે, સરકાર એમ બી શેડ્યુલ ટ્રાઇબ્સ માટે, શેડ્યુલ કાસ્ટ માટે આપણે ખબર હોય તો એટ્રોસિટી એક્ટ જેવા છે એક્ટ છે, રાઈટ, એવા એક્ટ લાવી ચૂકી છે, એવા એક્ટ એમના સંરક્ષણ માટે છે. અને સાથે સાથે શું થઈ ગયું છે, સાથે સાથે હવે જે સરકાર છે, સરકારના ઘણા બધા યોજનાઓ દ્વારા ઘણું બધું કલ્યાણ શું થઈ ગયું છે, હવે ડિપ્રાઇવ કોમ્યુનિટીનું થઈ ગયું છે. જે લેન્ડ રિફોર્મ છે, લેન્ડ રિફોર્મ ઘણા બધા શું થઈ ગયા છે, થઈ ગયા છે. તો શેડ્યુલ 9 ઓલમોસ્ટ શું કરી ગયું છે, જે પોતાનો ઉદ્દેશ્ય છે એને પૂર્ણ કરી ગયું છે. એટલા માટે શું કરવું જોઈએ, સરકારને ફરી તેની ઉપયોગિતા ઉપર પુનઃ વિચાર કરવો જોઈએ. રાઈટ, તો દેટ ઇઝ ધ થિંગ અબાઉટ શેડ્યુલ 9. શેડ્યુલ 9 ની ચર્ચા છે. હવે શેડ્યુલ 9 ની આટલી ચર્ચા છે. રાઈટ, કોઈ બી ક્વેશ્ચન જો શેડ્યુલ 9 નો આવશે તો આપણે એને શું કરી શકશો, સોલ્વ કરી શકશો. હવે શેડ્યુલ 9 પછી આપણને જે છેલ્લું શેડ્યુલ છે, રાઈટ, જે આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે એની વાત કરવાની છે, અને એ શેડ્યુલનું નામ છે શેડ્યુલ 10. રાઈટ, તો વી વિલ ડિસ્કસ ઓન શેડ્યુલ 10. તો શેડ્યુલ્સમાં જે મેન્સને લગતા ઇમ્પોર્ટન્ટ શેડ્યુલ્સ છે, રાઈટ, એ લિસ્ટમાં આપણને જે લાસ્ટ જોવાનું છે એન્ટી ડિફ્લેક્શન લો. એન્ટી ડિફ્લેક્શન લો મતલબ પચપલટો કાયદો. હા, જે પચપલટો કાયદો છે, એન્ટી ડિફ્લેક્શન લો છે, એ બી આપણે ખબર હોય ને. તો બંધારણમાં શેડ્યુલ જે 10 છે, રાઈટ, એ શેડ્યુલ 10 થી લાવવામાં આવ્યો છે. અને જે શેડ્યુલ 10 છે, રાઈટ, એ બંધારણમાં 1985માં 52nd હે ને 52માં જેને આપો છો કે 52nd નંબરના બંધારણીય સુધારાથી એડ કરવામાં આવ્યો છે. પચપલટો કાયદો લાવવાનો અને અનુસૂચિ 10 જોડવાનો મૂળભૂત રીઝન આ હતો કે હે ને રાજીવ ગાંધી એ વખતે શું હતા, વડાપ્રધાન હતા, કે ભાઈ જે હોર્સ ટ્રેડિંગ થાય છે, હે ને, જે ખરીદ ફરોખ્ત થાય છે MLAsની, MPsની, રાઈટ, એને શું કરી શકાય, એને રોકી શકાય અને ડેમોક્રેસી માટે શું લાવી શકાય, જે સ્ટેબિલિટી છે, સ્ટેબિલિટી લાવી શકાય.
લોકતંત્રમાં સ્થાયિત્વ લાવી શકાય ને. કોઈ એક સરકાર ચૂંટાઈને આવે, હવે એના પાસે શું હોય 4-5 મેમ્બર્સ વધારે હોય, તો બીજી સરકાર, બીજા જે ઓપોઝિશન છે એની પાસે જો પૈસા વધારે હોય તો એવા 4-5 મેમ્બરને ફોડીને પોતાનામાં જો શું કરી લે, સામેલ કરી લે, તો પછી એમની સરકાર પડી જાય અને બાર ઇલેક્શન આવે એવી પ્રક્રિયાઓ ના થાય, હે ને. જો જનતાએ શું કર્યું છે, વિશ્વાસ દાખવ્યું છે કોઈ એક પાર્ટી ઉપર, રાઈટ, તો એ પાર્ટીના જે સભ્યો છે એનું આ નૈતિક ફરજ બને છે કે પાર્ટીનો સાથ આપે, પાર્ટીની સાથે જોડાયેલા રહે, અને જો પછી પાર્ટી છોડે છે તો પછી બીજા કોઈ પાર્ટીમાં શું ના કરી શકે, જે પોતાનું સભ્યપદ છે સભ્યપદનું લાભ ના લઈ શકે, રાઈટ. જેનાથી શું થાય કે થોડું નૈતિક આચરણ છે એનું પાલન થાય કે ભાઈ આપ જે જીતીને આવ્યો છો તો એક પાર્ટીના ટિકિટ ઉપર જીતીને આવ્યો છો, તો એમાં ખાલી આપનું યોગદાન નથી, આ પાર્ટીનું બી યોગદાન છે. તો પાર્ટીને સ્થાયિત્વ આપવા માટે શું કરવું જોઈએ, આપણે હાજર રહેવું જોઈએ, આવા નાના મોટા લાલચોમાં ના આવવું જોઈએ. તો થોડી ઇન્ટિગ્રિટી વધારવા માટે, સાથે સાથે પ્રોબેબિલિટીની પ્રેક્ટિસ વધારવા માટે, હે ને, પોલિટિક્સમાં આના માટે આ એન્ટી ડિફ્લેક્શન લો લાવવામાં આવ્યો હતો. પણ આ એન્ટી ડિફ્લેક્શન લો લાવવા છતાં પણ ભારતમાં અત્યારે બી, હે ને, જ્યારે બી ઇલેક્શન થાય છે તો ઇલેક્શન પછી જ્યારે બી શું હોય છે, બહુ ઓછી માર્જિનથી કોઈની બી સરકાર રચાય છે, તો પછી એવી સરકારોમાં સ્થાયિત્વનો અભાવ જોવા મળતો હોય છે. અને બાર જે એ પાર્ટીના સભ્યો હોય છે, પાર્ટીના સભ્યો પોતાનું જે સભ્યપદ છે સભ્યપદ ત્યાગતા જોવા મળતા હોય છે, રાઈટ. જે દલ છે દલને બદલતા જોવા મળતા હોય છે, પાર્ટી ચેન્જ કરવાતા જોવા મળતા હોય છે, રાઈટ. તો શું જે એન્ટી ડિફ્લેક્શન લો છે, પચપલટો કાયદો છે, જે શિડ્યુલ 10 હેઠળ શું કરવામાં આવ્યો છે, લાગુ કરવામાં આવ્યો છે, એ પચપલટો કાયદો આ પોતાની ઉપયોગિતામાં નિરર્થક સાબિત થઈ રહ્યો છે. અને પચપલટો કાયદો હોવા છતાં પણ શું થઈ રહ્યો છે, આટલું બધું જે રિવેમ્પેન્ટ કહેવાય ને કે ભાઈ પોલિટિકલ ચેન્જીસ આવતા હોય છે પાર્ટી બદલવામાં લોકોના, એ રિવેમ્પેન્ટ ચેન્જીસ કેમ જોવા મળી રહ્યા છે, રાઈટ. એની આપણે શું કરવાની છે, ચર્ચા કરવાની છે. ઓકે, તો હવે વાત કરીશું આપણે જે એન્ટી ડિફ્લેક્શન લો છે એની. હવે એન્ટી ડિફ્લેક્શન લો જે શેડ્યુલ 10 થી લઈને આવવામાં આવ્યો છે, આ એન્ટી ડિફ્લેક્શન લો હેઠળ શું કરી શકાય છે, કોઈ પણ એવો નિર્વાચિત ઉમેદવાર, હે ને, ઉમેદવાર નહીં, નિર્વાચિત ઉમેદવાર. નિર્વાચિત ઉમેદવાર મતલબ જેનો શું થઈ ગયો છે, જે ચૂંટણી જીતી ચૂક્યો છે, જેને સભ્યપદ મળી ગયો છે, કાં તો સંસદનો કાં તો પછી વિધાનસભાનો, મતલબ MLAs અને MPs માટે છે. કોઈ પણ નિર્વાચિત સદસ્ય, હે ને, એની સદસ્યતાને શું કરી શકાય છે, એની સદસ્યતાને સમાપ્ત કરી શકાય છે એન્ટી ડિફ્લેક્શન લોના મદદથી, જો એને નીચેમાંથી કોઈ કૃત કર્યું હોય તો. કયા કૃત હેઠળ આ શું કરી શકે છે, જે સદસ્ય છે એ સદસ્યપદની સદસ્યતા છીનવી શકે છે. તો પહેલું તો આ છે કે ભાઈ જ્યારે શું કરી દે, સદસ્ય પોતે જ કહી દે કે હું શું નથી, હું એવું આ પાર્ટીનો હવે કોઈ સભ્ય નથી. વોલેન્ટરી શું કરી દે, જે પોતાની સદસ્યતા છે એનો ત્યાગ કરી દે. હવે વોલેન્ટરી જ્યારે પોતે જાહેર કરી દે કે હું પાર્ટીનો હવે આ સભ્ય નથી, તો એ પાર્ટીનો જો આપ સભ્ય નથી, તો પાર્ટીના ઇલેક્શન ઉપર ટિકિટ ઉપર જો આપ જીતીને આવીએ છીએ તો પછી શું નથી, આપ એ સંસદ સભ્ય બી નથી કે પછી એ આપ વિધાનસભાના બી સદસ્ય નથી. જો આપ વોલેન્ટરી શું કરો છો, પાર્ટીના સભ્યપદથી રાજીનામું આપો છો, તો જો એ પાર્ટીના ટિકિટ ઉપર આપ ચૂંટાઈને આવ્યા છો તો પછી શું થઈ ગયા છો, આપ એ પાર્ટીથી સભ્યપદનું કહેવાય ને કે સભ્યપદથી ત્યાગ આપવાના કારણે એ આપની જે સંસદ સભ્યની શું છે સદસ્યતા છે એનાથી બી આપણે નિષ્કાસિત કરી દેવામાં આવ્યું છે. આ રીતે કાં તો તમે વોલેન્ટરી એડમિસ માની જાઓ, અદરવાઇઝ જો તમે શું નથી કરતા, વોલેન્ટરી સભ્યપદ નથી ત્યાગતા કે હવે હું પાર્ટીનો શું નથી, સભ્ય નથી, હે ને. પાર્ટીનો સભ્ય ના હોવું અને રિઝાઇન મારું બંને ડિફરન્ટ વસ્તુ છે. રિઝાઇનિંગ ઇઝ અ ડિફરન્ટ થિંગ. ક્યારેક લાઈક ભાઈ શું છું, સમજો કે હું બીજેપીથી શું થઈ ગયો, બીજેપીથી ચૂંટણી લડ્યો અને જીવનમાં બની ગયો નાણામંત્રી. કેમ નાણામંત્રી બની ગયો ભાઈ? એટલા માટે નાણામંત્રી બની ગયો કેમ કે ઇકોનોમિક સારું આવતું હતું જીવનમાં, અને મને એ લોકોએ શું ઓફર કર્યું, તો મને સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર બનવાની બી ઓફર કરી, કેમ કે એમને લાગ્યું કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી બી શું કરી શકે છે, સારું ભણાવી શકે છે. પણ ધીમે પછી એમને જોયું કે આ તો ભણાવવામાં તો બધું ભણાવતું હોય છે, બધા મિનિસ્ટર થોડી ભણાવી શકીએ છીએ આપણે, પણ ઇકોનોમિક્સમાં સારું એવું છે તો ઇકોનોમિક્સ માટેના કરી દઈએ આને, રાઈટ. અને નાણાં મંત્રાલય મને સોંપી દીધું. હવે મને શું નહીં લાગ્યું, જે નાણાં મંત્રાલય છે, રાઈટ, એમાં મન નથી લાગ્યું કે આપણે ભણાવવામાં જ મજા આવતી હતી, નાણાં મંત્રાલય મજા નથી આવતી. તો મેં શું કરી દીધું, મારા મંત્રીપદથી રિઝાઇન આપી દીધું. મારા મંત્રીપદથી રિઝાઇન આપ્યો છે તો હું બીજેપીની સદસ્યતા નહીં ગુમાવી રહ્યો, હે ને. બીજેપીનું સદસ્ય હજી બી શું જ, અને જે સંસદ છે ને, સંસદનો બી સભ્ય છું, સંસદનો નહીં સોરી, જે વિધાનસભા છે વિધાનસભાનો બી સભ્ય છું. ખાલી મેં શું કર્યું છે, મંત્રીપદથી રાજીનામું આપ્યું છે, મારી સદસ્યતા ખલાસ નહીં થઈ. હું જો શું કરી દઉં, બીજેપીની સદસ્યતા શું કરી દઉં, ત્યાગી દઉં કે ભાઈ હવે હું બીજેપી પાર્ટીનો શું નથી, સભ્ય નથી, તો શું ગયું, જે નાણામંત્રીનો પદ છે એ તો ગયો જ ગયો, સાથે સાથે વિધાનસભા મારી જે મેં સદસ્યતા હતી ને એ બી ગઈ. શેના હિસાબથી? એન્ટી ડિફ્લેક્શન લોના હિસાબથી. તો વોલેન્ટરી ગિવિંગ અપ જ્યારે આપ શું કરો, જ્યારે કોઈ પાર્ટીની સદસ્યતા છે એને શું કરો, સ્વેચ્છાથી ત્યાગ કરો છો ત્યારે લાગુ થાય છે. રિઝાઇન મારવાથી નહીં લાગુ થતું, એના એ એન્ટી ડિફ્લેક્શન નથી. એને આપ રિઝાઇન મારો છો તો ખાલી શું કરો છો, આપના જે પદ છે એ પદથી રિઝાઇન મારો છો, રાઈટ. જે આપનું પાર્ટી છે, પાર્ટીના સભ્યપદથી રિઝાઇન નથી મારતું, બરાબર. તો આ ક્લિયર રાખજો કે
કે ભાઈ રિઝાઇનિંગ કરતાં શું હોય છે, વોલેન્ટરી ગિવિંગ અપ એ ડિફરન્ટ હોય છે. હવે કાં તો મેં વોલેન્ટરી શું કરી દીધું છે, ગિવિંગ અપ કરી દીધું છે કે ભાઈ પાર્ટીનું સભ્યપદ મેં શું કરી દીધું છે, સ્વેચ્છાથી છોડી દીધું છે. અદરવાઇઝ જો મેં સ્વેચ્છાથી નહીં છોડ્યું પણ મારા વર્તન એવા છે જેનાથી શું લાગે, જે બી કન્સર્ન ચેરપર્સન છે, કન્સર્ન ચેરપર્સન લાઇકવાઇઝ લોકસભા હોય તો શું છે, સ્પીકર છે. જો રાજ્યસભા હોય તો જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ હોય છે ને એને કહીએ છીએ આપણે તો વાઇસ પ્રેસિડેન્ટ, રાઈટ. અને જો વિધાનસભા હોય તો વિધાનસભામાં ફરીથી શું છે, સ્પીકર છે. એની પાસે સત્તા હોય છે કે ભાઈ આપની સદસ્યતા જશે કે નહીં જશે, એન્ટી ડિફ્લેક્શન લોના હિસાબે. એન્ટી ડિફ્લેક્શન લોના હિસાબે, પચપલટા કાયદાના હિસાબે આપનું સભ્યપદ છીનવાનું જે અધિકાર હોય છે, એના ઉપર જે નિર્ણય લેવાનો અધિકાર હોય છે, કોનું હોય છે, તો એ સદસ્યના ગૃહપતિને હોય છે. ગૃહપતિને મતલબ જે બી શું હશે એ સદનનું સંચાલન કરતો હશે. જો આપણે શું હશે, લોકસભા હશે તો એનું સંચાલન શું કરે છે, લોકસભા અધ્યક્ષ કરે છે, તો એ ડિસિઝન લઈ શકે છે. જો રાજ્યસભા હશે તો રાજ્યસભાનું સંચાલન શું કરતા હોય છે, જે ઉપરાષ્ટ્રપતિ હોય છે કરતા હોય છે, ત્યારે જે ચેરપર્સન હોય છે એનો ફિક્સ હોય તો એ લઈ શકે છે. અને જો વિધાનસભા હોય છે તો વિધાનસભાના અધ્યક્ષ શું કરી શકે છે, આ ડિસિઝન લઈ શકે છે કે પચપલટાના કાયદા હેઠળ શું થશે, આપની જે સદસ્યપદ છે એ જશે કે નહીં જશે. તો જો તમે વોલેન્ટરી શું કરી દીધું છે, વોલેન્ટરી ગિવિંગ અપ કરી દીધું છે પાર્ટીમાંથી, તો પછી જેથી જ રહેશે, દેખાઈ જશે કે ભાઈ આપણે વોલેન્ટરી ગિવિંગ અપ કરી દીધું છે. પણ જો આપણે વોલેન્ટરી ગિવિંગ અપ નથી કર્યું પણ આપના શું છે, વર્તન એવા છે, આપની ભાષા એવી છે, ટોન એવી છે, આપના કાર્ય એવા છે જેનાથી લાગે કે હવે શું નહીં કરી રહ્યા, આપ જે પાર્ટી છે પાર્ટીના ગાઈડલાઇનને અનુરૂપ નથી વર્તી રહ્યા, એના લાઇનથી આપની લાઇન જુદી પડી રહી છે, તો બી શું કરી શકાય છે, એ પાર્ટી છે એ પાર્ટીના કહેવાથી, રાઈટ, સદસ્ય જે શું છે સંસદનું સંચાલન કરવાનો જે વ્યક્તિ છે, જે અધ્યક્ષ એને કહેવાથી બી શું થઈ શકે છે, આપનું સદસ્યપદ જઈ શકે છે. જેમ કે વ્હીપ જારી કર્યું હોય હવે ને, અને વ્હીપ જારી કર્યું હોય ત્યારે આપણે શું કરવું હોય છે, જેને વોટિંગ કરવાનું ફરજિયાત હોય છે કે જેના માટે બી શું કર્યું છે, વ્હીપ જાહેર થયો છે કે ભાઈ આ બિલની અગેન્સ્ટમાં વોટિંગ કરવું છે તો જેને અગેન્સ્ટમાં વોટિંગ કરો, અને જો એના કીધું છે આ બિલના સમર્થનમાં વોટિંગ કરો તો પછી આપણે સમર્થનમાં વોટિંગ કરવું પડે છે. હવે આપની પાર્ટીએ વ્હીપ જાહેર કર્યો પણ આપ શું નહીં ગયા, વોટિંગમાં ગયા જ નથી. અદરવાઇઝ આપણે એમને કીધું હતું કે આ બિલનું સમર્થન કરવાનું છે, આપણે વિરોધમાં કરી દીધું, તો પછી શું થઈ જશે, આ ફિક્સ થઈ જશે કે હવે શું થઈ રહી છે, આપની લાઈન પાર્ટીની લાઈનથી અલગ થઈ રહી છે. અને પછી જો એ પાર્ટી રજૂઆત કરે સદનના અધ્યક્ષને, તો પછી સદનનો અધ્યક્ષ શું કરી શકે છે, આપના આ વર્તન બદલ બી શું કરી શકે છે, પચપલટા કાયદાના હિસાબથી આપની જે સદસ્યતા છે જે સદસ્યતા છીનવી શકે છે. તો પહેલો તો આ છે કે ભાઈ કોઈ બી વ્યક્તિની કે કોઈ બી સંસદ બાર નીકળી જાય છે પણ સંસદ નથી, આ ખાલી શું છે, સંસદની સાથે સાથે શું છે, જે વિધાનસભા હોય છે, વિધાનસભાના સભ્યો માટે બી આ લો છે જ, બરાબર. તો જે બી આપણા શું છે સંસદ સભ્યો છે અને વિધાનસભાના જે સભ્યો છે, રાઈટ, એ જ્યારે શું કરે, સ્વેચ્છાથી પોતાનું સભ્યપદ શું કરે છે, પાર્ટીનો ત્યાગ કરે છે, ત્યારે આ લાગુ થાય છે. એની સાથે સાથે જો એમનું વર્તન અને વ્યવહાર એવું હોય કે એમની વિચારધારા પાર્ટીની વિચારધારાથી અલગ પડી રહી છે, એવું અહેસાસ જો શું થાય છે, સાબિત થાય છે કે એવો અહેસાસ થાય છે જો સદનના અધ્યક્ષને, તો બી શું કરી શકાય છે, પચપલટાના કાયદા હેઠળ એમની સદસ્યતા લઈ શકાય છે. એના પછી જો શું નથી, આપ કોઈ પાર્ટીના સભ્ય નથી, લાઇકવાઇઝ આપ કોઈ પાર્ટીના સભ્ય છો અને પાર્ટીની સદસ્યતા તમે છોડી, તો પછી તમારો શું ગયો, જે સંસદ સભ્ય છે, રાઈટ, એ સભ્ય તરીકેનો બી આપનો પદ ગયો. બટ જો આપ કોઈ પાર્ટીના સદસ્ય નથી, તો આપ જો ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાઈને આવ્યા છો તો ઇન્ડિપેન્ડન્ટ ચૂંટાઈને આવ્યા છો તો ઇન્ડિપેન્ડન્ટ જ રહો, પછી કોઈ પાર્ટીની સાથે જોડાઓ નહીં, હે ને. જો આપ ઇન્ડિપેન્ડન્ટ જોડાઈને આવ્યા છો અને કોઈ પાર્ટી સાથે જોડાઈ ગયા, કોઈ પાર્ટીનું સભ્યપદ સ્વીકારી લીધું આપે, તો બી શું થાય છે, એન્ટી ડિફ્લેક્શન લો લાગુ થાય છે અને આપની સદસ્યતા જતી રહે છે. તો ઇન્ડિપેન્ડન્ટ શું નથી, જે કેન્ડિડેટ છે, કેન્ડિડેટ કોઈ પાર્ટીમાં જોડાઈ નહીં શકતો, એનો સભ્યપદ નહીં લઈ શકતો, અને જો લે છે તો પછી એની સદસ્યતા સદનની જતી રહે છે. આપ બહારથી સપોર્ટ કરી શકો છો, એના કે ભાઈ હું શું કરું છું, એને સમર્થન આપું છું, એનું સભ્યપદ નથી લઈ શકતા. જો સભ્યપદ લેશો તો એન્ટી ડિફ્લેક્શન લો લાગી જશે. કેમ કે સભ્યપદ લેવાનું મતલબ છે કે ભાઈ શું કરી રહ્યા છો, જે જનતા છે જનતા જોડે આપ વિશ્વાસઘાત કરી રહ્યા છો કે ભાઈ જનતાએ આપને ઇન્ડિપેન્ડન્ટ મોકલ્યો, એટલા માટે મોકલ્યો કેમ કે જે પાર્ટી છે, રાઈટ, કોંગ્રેસ છે કે બીજેપી છે, એમાં એમને વિશ્વાસ નહોતો અને આપે શું કરી લીધું, જનતાનો વોટ લઈ લીધું અને પછી જઈને શું કરી ગયા, એ પાર્ટીમાં જોઈન્ટ થઈ ગયા. તો દેટ ઇઝ અનએથિકલ, રાઈટ. એટલા માટે આપણું સદસ્યપદ જતું રહેશે. ત્રીજું છે કે કોઈ નોમિનેટેડ સભ્ય છે, હે ને, જેમ કે લોકસભામાં બી આપને ખબર હોય, રાજ્યસભામાં બી આપને ખબર હોય, શું કરવામાં આવે છે, પ્રેસિડેન્ટ દ્વારા જે સભ્યો છે એને નોમિનેટ કરવામાં આવે છે. રાજ્યસભામાં 12 સભ્યોને નોમિનેટ કરવામાં આવે છે, લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનને નોમિનેટ કરવામાં આવે છે. તો આ જે નોમિનેટેડ સભ્યો છે, હે ને, આ નોમિનેટેડ સભ્યો જો શું કરે છે, નોમિનેશનના 6 મહિના પછી કોઈ પાર્ટીની સદસ્યતા શું કરી લે છે, લઈ લે છે, તો પછી એનો સભ્યપદ જતો રહે છે. 6 મહિનાની અંદર જ સદસ્યતા લઈ લેવાની કોઈ પાર્ટીને લેવાની હોય, કેમ કે બટ ઓબ્વિયસ છે, જો નોમિનેટ કર્યું છે પ્રેસિડેન્ટે તો શું કરવામાં આવી હશે, ભલામણ કરવામાં આવી હશે પાર્ટી દ્વારા, રાઈટ. તો જેવી પાર્ટીની સાથે હોય શું કરવામાં આવે, એ પાર્ટીની સદસ્યતા 6 મહિનાની અંદર સ્વીકારી લેજો. નથી સ્વીકારતા તો પછી શું કરે, 6 મહિના પછી સ્વીકારે છે તો શું થશે, એન્ટી ડિફ્લેક્શન લો લાગુ થશે. તો આ 3 કેસીસ આપ યાદ રાખજો
જેના હેઠળ એન્ટી ડિફ્લેક્શન એક્ટ હેઠળ પચપલટા કાયદા હેઠળ એક શું થઈ શકે છે, સદનના સભ્યની સદનની સદસ્યતા જઈ રહે છે. વોલેન્ટરી ગિવ્સ મેમ્બરશિપ. પછી બીજું છે ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર માટે જો શું કરે છે, કોઈ પાર્ટીને જોઈન કરી લે છે ઇલેક્શન પછી, અને નોમિનેટેડ મેમ્બર માટે જો કોઈ પાર્ટીને જોઈન કરી લે છે આફ્ટર ધ એક્સપાયરી ઓફ 6 months ફ્રોમ ધ ડેટ ઓફ વિચ હી ટેક્સ હિઝ સીટ ઇન ધ હાઉસ. હે ને, જ્યારથી એ શું લે છે, સદનમાં પોતાનું સભ્યપદ લે છે, રાઈટ, સ્થાન ગ્રહણ કરે છે, એના 6 મહિના પછી જો શું કરે છે, આ કોઈ પાર્ટીની સદસ્યતા લઈ લે છે. આમાં એક્સેપ્શન્સ કયા ગયા છે, તો જો એક્સેપ્શન બહુ સિમ્પલ છે. મર્જરનો એક્સેપ્શન અને સ્પ્લિટનો એક્સેપ્શન આપવામાં આવ્યો હતો કે જ્યારે શું થાય છે, કોઈ બી પાર્ટીના 1/3 1/3 સદસ્યો શું કરે છે, એ પાર્ટીની સદસ્યતા એક સાથે ત્યાગી દે છે. એક સાથે ત્યાગીને બીજી કોઈ પાર્ટીમાં જોડાઈ જાય છે કે કોઈ પોતાની નવી પાર્ટીનું રચન કરે છે, તો એને શું થયો છે, જે પાર્ટી છે પાર્ટીમાં વિખંડન થયો છે, એ પાર્ટીનો વિલય થયો છે, રાઈટ, એવું કહેવામાં આવે. અને એના હેઠળ શું નહીં થાય, જે સદસ્યો છે સદસ્યોની સદસ્યતા નહીં જાય. વિધાનસભાના હશે તો વિધાનસભાની નહીં જાય, જો સંસદના સભ્યો હશે તો સંસદના સભ્યો નહીં જાય. હે 1/3 મેમ્બર જો શું થઈ જાય, એનાથી અલગ થઈ જાય. એને પાર્ટી સ્પ્લિટ કહેવામાં આવતું હતું કે જો પાર્ટી સ્પ્લિટ થાય, 1/3 મેમ્બર અલગ કરીને શું કરે છે, પોતાની નવી પાર્ટી રચે છે, કોઈ બીજા પાર્ટીમાં સામેલ થાય છે, તો પછી આ કાયદાઓની જોગવાઈ લાગુ થશે નહીં. પણ પછી આની પ્રેક્ટિસ બહુ વધારે થવા લાગી. પહેલા તો ટૂટકે 1-2 તૂટતા હતા, હવે તો સીધા 1/3 તૂટવા લાગે ને. 100 ચૂંટાઈને આવવામાંથી 33 ભાગી જ જાય, નીકળે જીવનમાં આટલા બધા પૈસા મળે છે, બરાબર ને, સપોર્ટ કરવાનો. બાર પાર્ટી સ્પ્લિટનો ઉપયોગ કરવામાં લાગ્યો. તો ત્યારે આનું શું થયું, વધારે મિસયુઝ થયો. તો 91st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ, જે 91st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ થયો 91, શું કહો છો 91st ને, 91 નંબરનો શું થયો, જે બંધારણીય સુધારો થયો, એનાથી લાગુ કરી દેવામાં આવ્યું કે ભાઈ જે આ પાર્ટી સ્પ્લિટ હેઠળ શું નહીં થાય, કોઈ પણ વ્યક્તિને પચપલટા કાયદાથી સંરક્ષણ નહીં મળે. 1/3 મેમ્બર્સ અલગ થઈને જો શું કરે છે, કોઈ નવી પાર્ટી રચે છે કે કોઈ નવી પાર્ટીમાં કોઈ બીજી પાર્ટીમાં જોડાય છે, તો પચપલટા કાયદા હેઠળ શું થઈ જશે, એમની જે સદનની સદસ્યતા છે, સદનની સમસ્તા સમાપ્ત જ થઈ જશે. આ જે સ્પ્લિટવાળો સંરક્ષણ હતો ને, આ સ્પ્લિટવાળા સંરક્ષણને કાઢી નાખવામાં આવ્યો છે. હવે ખાલી એક જ સંરક્ષણ બાકી બચે છે, જે આપને પચપલટા કાયદાથી બચાવી શકે છે. એ કયો સંરક્ષણ છે, તો એ સંરક્ષણ છે મર્જરનો સંરક્ષણ, પાર્ટી વિલયનો સંરક્ષણ. જો શું થાય, 2/3 મેમ્બર, 1/3 નહીં, 2/3 મેમ્બર, જેટલા બી ઇલેક્ટેડ મેમ્બર છે, ઇલેક્ટેડ મેમ્બરના 2/3 મેમ્બર જો શું કરે છે, કોઈ બીજી પાર્ટી સાથે પોતાનું જોડાણ સાબિત કરે છે, ત્યારે એને પાર્ટી વિલયની સંજ્ઞા આપવામાં આવશે. ત્યારે શું નહીં કરવામાં આવે, પચપલટા કાયદા હેઠળ એ સભ્યોની સદનની સદસ્યતા સમાપ્ત કરવામાં આવશે નહીં. પણ જો 1/3 અલગ થઈને કોઈ પાર્ટી રચે છે, કોઈ પાર્ટીમાં જોડાય છે, તો એને પાર્ટી સ્પ્લિટ હેઠળ કોઈ સંરક્ષણ મળશે નહીં. પાર્ટી મર્જર હેઠળ જ મળી શકે છે. ને પાર્ટી મર્જર બી ક્યારે, જ્યારે 2/3 ઇલેક્ટેડના 2/3, ટોટલના 2/3 નહીં. પાર્ટીમાં તો શું હોય છે, હજારો સભ્યો હોય છે, એના 2/3 નહીં. જેટલા લોકો નિર્વાચિત થયા, સમજો 10 સદસ્યો નિર્વાચિત થયા, તો 10 માંથી શું જઈએ, 10 માંથી 6 લોકો કહે કે ચલો જીવનમાં શું કરીએ, પહેલી પાર્ટીમાં જોડાઈ જઈએ, તો દેટ ઇઝ ધ થિંગ. પછી એ 6 ને શું નહીં થાય, જે સદસ્યતા છે સદસ્યતા સમાપ્ત નહીં થાય. તો દેટ ઇઝ ધ થિંગ. 2/3 શું હોવા જોઈએ, એ સ્પ્લિટ કરીને શું કરે, બીજા પાર્ટીમાં જોડાય તો એને મર્જર કહેવાશે. અને મર્જર જ્યારે થશે ત્યારે એમની સદસ્યતા સમાપ્ત થશે. તો દેટ ઇઝ ધ થિંગ. આ છે પચપલટા કાયદાના પ્રોવિઝન, ક્યારે લાગુ થાય છે અને કયા દશામાં આપને સંરક્ષણ મળે છે. પહેલા મર્જર અને સ્પ્લિટ બંનેમાં સંરક્ષણ હતું. 91st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટથી શું કરી દેવામાં આવ્યો છે, ખાલી મર્જર માટે સંરક્ષણ આપવામાં આવ્યો છે. હવે આવો પચપલટો કાયદો હોવા છતાં પણ હે ને, કેમ બાર શું જોવા મળી રહ્યું છે, જે પચપલટાની ગતિવિધિઓ છે કે હોર્સ ટ્રેડિંગની ગતિવિધિઓ છે, એ આપણને આમાં જોવા મળી રહી છે. અને કેમ આ કાયદો પોતાની ઉપયોગિતાને શું નહીં કરી શક્યો, સાબિત નહીં કરી શક્યો. રાજસ્થાનમાં, ગોવામાં, કર્ણાટકામાં, મધ્યપ્રદેશમાં બધામાં જોયું છે આપણે શું કર્યો છે, જે સદસ્યો છે સદસ્ય પાર્ટીનો છેડો ફાળવીને બીજી પાર્ટીમાં જોડાયા છે કે પોતાની સદસ્યતા શું કરી છે, ત્યાગી છે. અને આનું રીઝન શું છે, તો જો આ કાયદામાં પોતપોતાની રીતથી શું છે, ઘણા બધા ઇસ્યુઝ છે કે ભાઈ જે એન્ટી ડિફ્લેક્શન લો છે કે પચપલટો કાયદો છે, હવે એને બદલવાની જરૂર પડશે. કેમ કે આ કાયદામાં શું નથી, એટલું પાવર નથી કે શું કરી શકે, આ પ્રક્રિયાઓને રોકી શકે. જેમ કે પહેલો છે કે ભાઈ આ કાયદા હોવા છતાં પણ શું જોવા મળી રહ્યા છે, બાર આવા રાજ્યોમાં પચપલટા થતા જોવા મળી રહ્યા છે. પછી બીજો પ્રોબ્લેમ આ છે કે ભાઈ ક્વેશ્ચનેબલ પોઝિશન ઓફ સ્પીકર, કે આમાં જે અંતિમ ન્યાય નિર્ણયનો અધિકાર છે કોનો છે, તો અંતિમ ન્યાય નિર્ણયનો અધિકાર અધ્યક્ષનો છે. અને અધ્યક્ષ જે બી નિર્ણય આપે એ અધ્યક્ષના નિર્ણયનો શું નહીં થઈ શકતો, એનો ન્યાયિક પુનરાવલોકન નહીં થઈ શકતો, જ્યુડિશિયલ રિવ્યુ નહીં થઈ શકતો. એના કોઈ બી મેમ્બર જઈને સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં કેસ નહીં કરી શકતો કે ભાઈ આ જે અધ્યક્ષે જે આ નિર્ણય લીધો છે આ અયોગ્ય છે, રાઈટ, નિર્ણય શું નથી, યોગ્ય નથી, એવું નહીં કહી શકતા, એવું કેસ નહીં કરી શકતા. પણ શું થઈ ગયું છે હવે, કેસ યાદ રાખજો આમાં તમે, ઇમ્પોર્ટન્ટ છે.
બહુ ફેમસ કેસ છે, આપને ખબર છે, કી હોતો હોલાન કેસ આ રહ્યો જો. કી હોતો હોલાન કેસ જે 1992માં થયો છે, એ કી હોતો હોલાન કેસ 1992 એનાથી જે સ્પીકર છે ને, એ સ્પીકર ઉપર જ્યુડિશિયલ રિવ્યુ જે છે, આ જ્યુડિશિયલ રિવ્યુની જોગવાઈઓને લાગુ કરી દેવામાં આવ્યો છે. આમાં સુપ્રીમ કોર્ટે કીધું કી હોતો હોલાન કેસમાં કે ભાઈ જ્યારે કોઈ ભી સદનના સભ્યના સદસ્યતા ઉપર હે ને અધ્યક્ષ નિર્ણય લે છે તો એક શું કરી રહ્યો છે, એક ન્યાયિક અધિકારી તરીકે વર્તી રહ્યો છે, એક ટ્રિબ્યુનલ તરીકે શું કરી રહ્યો છે, કાર્ય કરી રહ્યો છે. તો એ ટ્રિબ્યુનલ તરીકે ન્યાયિક અધિકારી તરીકે લેવાયેલો નિર્ણય શું છે, એ ન્યાયિક ધારાધોરણોને અનુકૂળ યોગ્ય છે કે નથી એને રિવ્યુ કરવાનો શું છે, મારો અધિકાર છે. કેમ કે બંધારણની મૂળભૂત સંરક્ષણમાં શું છે, જ્યુડિશિયલ રિવ્યુ છે એ સામેલ છે કે ન્યાયિકના લોકો શું કરી શકે છે, જે સુપ્રીમ કોર્ટ છે એ કરી શકે છે. કેમ કે સુપ્રીમ કોર્ટ શું છે, બંધારણનો સંરક્ષક છે. એટલા માટે જ્યુડિશિયલ રિવ્યુ અમે શું કરી શકીએ છીએ, જે સ્પીકર છે સ્પીકરના ડિસિઝનના કરી શકીએ છીએ, રાઈટ. તો ખાસ યાદ રાખજો આ કી હોતો એલાન કેસથી શું થઈ ગયો છે, જ્યારે કોઈ પિટિશન શું થાય છે, એન્ટી ડિફ્લેક્શન લો હેઠળ કોઈ સંસદ સભ્ય આપની સદસ્યતા જો શું થઈ છીનવી લીધી સ્પીકરે, તો આ પિટિશન કરી શકો છો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં કે મારી જે સદસ્યની સભ્યપદ છીનવામાં આવ્યો છે, અયોગ્ય રીતે છીનવામાં આવ્યો છે, જે અધ્યક્ષનો નિર્ણય છે, અધ્યક્ષનો નિર્ણય યોગ્ય છે નહીં, પહેલા નથી કરી શકતા હતા. 1992 થી કી હોતો હોલાન કેસથી હે ને જ્યુડિશિયલ રિવ્યુ શું કરી શકાય છે, જે સ્પીકરનો ડિસિઝન છે સ્પીકરના ડિસિઝનનો કરી શકાય છે, રાઈટ. પણ અહીંયા આપ યાદ રાખજો કે ભાઈ આ જે સ્પીકર છે, આ સ્પીકર શું કરી શકે છે, કેટલો બી ટાઈમ લઈ શકે છે પોતાનો નિર્ણય લેવા માટે, અને નિર્ણય એને કેમ લીધો એનું કોઈ જસ્ટિફિકેશન બી આપવું શું નથી, એને જરૂરી નથી. એના માટે કહેવાય છે કે ભાઈ આ શું છે, જે સ્પીકરને અધિકારો આપ્યા છે એ તમે ખોટા આપ્યા છે. કેમ કે સ્પીકર કોનું હોય છે, તો સ્પીકર હંમેશા રૂલિંગ પાર્ટીનું હોય છે, અને બટ ઓબ્વિયસ છે રૂલિંગ પાર્ટીને ફેવર કરતો શું કરશે, જે ડિસિઝન છે ડિસિઝન લેશે. એ વિરોધ પક્ષના શું થઈ ગયા, 4-5 નેતાઓ જો ખસકીને આવી ગયા રૂલિંગ પાર્ટીમાં, તો એને કહેશે કે ના પલટો કાયદો આમાં લાગુ નહીં થતો, બરાબર છે ને, આ તો શું છે, મર્જર છે. બટ રાઈટ, જે ડિસિઝન છે ડિસિઝન ઉપર શું નહીં થઈ શકતું, જલ્દીથી જ્યુડિશિયલ રિવ્યુ બી નહીં થઈ શકતું. તો 1992 પછી થવા લાગ્યો, અને એમ બી હે ને કેટલા સમયમાં શું લે છે, ડિસિઝન લે છે. હવે શું કરે, આજે 5 લોકો કે 10 લોકો શું કરે, એ લોકો સદસ્યપદ ત્યાગી દે, જે વ્હીપ છે વ્હીપને અનુસરે નહીં, તો એની સદસ્યતા તો શું થાય, જતી રહે. તો પછી શું થાય કે ભાઈ કોંગ્રેસે શું કર્યું, એપ્લિકેશન કરી કે ભાઈ આમની સદસ્યતા ખેંચી લો, આ 10 લોકો ઉપર અમને વિશ્વાસ નથી, આ અમારા વિરુદ્ધમાં શું કરવાના છે, વોટ આપવાના છે. તો પછી શું કરી લે, જે અધ્યક્ષ પોતાનું ડિસિઝન લેવામાં ટાઈમ લઈ લે, તો પછી સામેવાળાનું ખેલ શું થઈ જાય, બની જાય, બીજેપીનું ખેલ બની જાય, 10નું શું મળી જાય, એને બેનિફિટ મળી જાય. તો આ જે ક્વેશ્ચનેબલ પોઝિશન ઓફ સ્પીકર છે એના કારણે બી શું નથી, આજે પચપલટો કાયદો છે સક્સેસ નથી. બીજો છે કે ભાઈ જે સંસદીય વ્યવસ્થામાં જે લોકતંત્ર છે, લોકતંત્રને જાણવા માટે હે ને, એ લોકતંત્રને જાળવી રાખવા માટે અને એક સ્થાયી સરકાર બનાવવા માટે બાર શું કરવું પડે છે, જે સંસદ સભ્યો આ જે સદનના સભ્યો છે, આ સદનના સભ્યોને હોર્સ ટ્રેડિંગમાં સામેલ થવું પડે છે, કે એની જે પ્રેક્ટિસ છે પ્રેક્ટિસ કરવી પડતી હોય છે, કે બાર શું ના કરવું પડે, જે આપણે ચૂંટણી પ્રક્રિયા છે ચૂંટણી પ્રક્રિયાનો સામનો ના કરવો પડે. પછી આ જે પચપલટો કાયદો છે, પચપલટો કાયદો શું નથી કરતો કે ભાઈ નો રૂમ ફોર લેજિટિમેટ ડિસેન્ટ. લેજિટિમેટ ડિસેન્ટ મતલબ કે કોઈ બી વ્યક્તિ પાસે પોતાના મંતવ્યના આધારે હે ને પોતાના પાર્ટીથી એક વિપરીત મંતવ્ય રાખવાનો અધિકારને છીનવી લે છે. કે જો વ્હીપ જાહેર થયું કે ભાઈ આપને આ કાયદાનો શું કરવાનો છે, સપોર્ટ કરવાનો છે, તો પછી આપની ઈચ્છા ના હોય તો બી આપને કરવું પડશે. આપ પોતાના મંતવ્યના આધારે શું નહીં કરી શકતા, કામ નહીં કરી શકતા, નહીં તો શું થશે, જે પચપલટો કાયદો છે લાગુ થઈ જશે. પણ એવું ના થવું જોઈએ. જો એક વ્યક્તિને નિર્વાચિત કરીને શું કર્યું છે, જનતાએ મોકલ્યું છે, તો વ્યક્તિમાં બી વિશ્વાસ દેખાયો છે, અને વ્યક્તિ શું કરી શકે, પોતાના વિવેક અનુસાર નિર્ણય લઈ શકે, કયા બિલને સપોર્ટ કરવો જોઈએ, કયા બિલને ના સપોર્ટ કરવું જોઈએ, એના ઉપર પોતાના મંતવ્યો જણાવી શકે, પોતાના આધારે વોટિંગ કરી શકે. એવું વોટ એવું શું મળવું જોઈએ, એને અધિકાર મળવું જોઈએ. પણ આવા બધા અધિકારો શું કરે છે, આ પચપલટો કાયદો છીનવી લે છે. તો આ બી એનો શું છે, ડ્રોબેક છે. એટલા માટે બેમાં ચેન્જીસ કરવું જોઈએ કે આપ શું નથી કરી રહ્યા. જો વ્હીપને અનુસરીને વોટિંગ નહીં કરી રહ્યા તો બી પચપલટો કાયદો લાગુ થઈ જશે. ક્યાંક ને ક્યાંક એને બદલવાની જરૂર છે, રાઈટ. પછી છે ઓપન ટુ ઇન્ટરપ્રિટેશન. ઓપન ટુ ઇન્ટરપ્રિટેશનનો મતલબ આ છે કે ભાઈ આમાં તમને કીધું છે કે જો શું કરવામાં આવે, સ્વેચ્છાથી ત્યાગ કરી દેવામાં આવે કોઈ વ્યક્તિ દ્વારા, તો પચપલટો કાયદો હેઠળ શું થઈ જશે, એની સદસ્યતા છે એ સદસ્યતા સમાપ્ત થઈ જશે. પણ સ્વેચ્છાથી ત્યાગ કરવું કોને કહેવાશે, એ પોતે જાહેર કરે કે પાર્ટીનો જે મુખિયા છે, પાર્ટીનો મુખિયા જાહેર કરી દે કે એની સદસ્યતા ત્યાગ કરી દીધી છે, એનું વર્તન એવું છે કે હવે અમારા પાર્ટીનું શું નથી, સભ્ય નથી. એ ઓપન ટુ ઇન્ટરપ્રિટેશન છે ને. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ, જેમ કે અશોક ગેહલોત અને સચિન પાયલટમાં બી, તો અશોક ગેહલોત તો પહેલાથી કહેવા ચાલુ થઈ ગયા હતી કે ભાઈ તો શું થઈ ગયા છે, બીજેપીથી મળી ગયા છે, બી પાર્ટી બની ગયા છે, બીજેપીની હવે કોંગ્રેસના સભ્ય જ નથી. અને અશોક ગેહલોતની જગ્યાએ જે સચિન પાયલટ છે, સચિન પાયલટ હંમેશા કહેતા રહ્યા કે ભાઈ હું શું નથી,
બીજેપીમાં ક્યારેક સામેલ જ નહીં થઈ શકતો, રાઈટ? બનાવવું હોય તો મારી અલગ પાર્ટી બનાવું, બીજેપીમાં કેમ જાઉં? તો કોંગ્રેસનું શું છે, એક સિપાહી છું અને હું તો મારું શું બતાવી રહ્યો છું, જે વિરોધ છે વિરોધ બતાવી રહ્યો છું. દેટ ઇઝ નથિંગ ઓપન ટુ ઇન્ટરપ્રિટેશન. તો અશોક ગેહલોતના મુજબ એમને શું કર્યું હતું? એમને કીધું હતું કે ભાઈ જે એન્ટી ડિફ્લેક્શન લો છે, કચ્છ પલટા કાયદા છે, એની હેઠળ સચિન પાયલટની શું કરી દેવામાં આવે? જે સદસ્યતા છે એને સમાપ્ત કરી દેવામાં આવે, રાઈટ? હવે એ શું થઈ જાય? સ્પીકરને અપ્રોચ કરી બી જાય તો જે પાર્ટી મુખ્ય છે, પાર્ટી મુખ્યાનું મંતવ્ય જુદું હોય, જે સરકારનો મુખ્ય છે એનું મંતવ્ય જુદું હોય, તો શું થઈ શકે છે? ઘણો બધો કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે છે ને. તો કોઈ ફિક્સ શું નથી આમાં, ક્રાઇટેરિયા નથી કે ભાઈ સ્વેચ્છાથી ત્યાગ કરવું કોને કહેવાશે ને? એ પાર્ટી જાહેર કરે ત્યારે કહેવાશે, એ સભ્ય જાહેર કરે ત્યારે કહેવાશે, કે જે સરકારનો મુખ્ય છે એ જાહેર કરે ત્યારે કહેવાશે, રાઈટ? દેટ ઇઝ ધ થિંગ. એ બી એક ઇસ્યુ છે, રાઈટ? તો ધીઝ આર ધ ઇસ્યુઝ ઇન ધ એન્ટી ડિફ્લેક્શન લો, કચ્છ પલટા કાયદામાં આ બધા ઇસ્યુઝ છે. એના માટે એમાં શું છે? ફેરબદલ કરવું જરૂરી છે, હે ને? કે આ કાયદો હોવા છતાં પણ બાર આ પ્રક્રિયા જોવા મળી રહી છે. આમાં જે અધ્યક્ષ છે, રાઈટ, એ અધ્યક્ષની ભૂમિકા ઉપર પ્રશ્નચિહ્ન ઉઠતા હોય છે. કોઈ બી સદસ્ય શું નથી કરી શકતો? પોતાના વિવેકના અનુસાર પોતાના નિર્ણયો નથી દર્શાવી શકતો, કે પોતાના મંતવ્યો નહીં રજૂ કરી શકતો. આની સાથે સાથે આમાં જે સ્વેચ્છાથી ત્યાગ કરવાની પરિભાષા છે એનું બહોળું અર્થ લઈ લેવામાં આવી શકે છે, રાઈટ? એના માટે આમાં હવે શું છે? જે ચેન્જીસ છે, ચેન્જીસ કરવું જરૂરી છે, જેનાથી શું થઈ જાય? કચ્છ પલટા કાયદા હેઠળ જે કચ્છ પલટાની ગતિવિધિઓ છે એને સફળતાપૂર્વક રોકી શકાય. એની સાથે સાથે જે સભ્યો છે, સભ્યોને પોતાના મંતવ્યો રજૂ કરવાની અને પોતાના વિચારધારાને રજૂ કરવાની તાકાત કે શક્તિ આપી શકાય, રાઈટ? આ તાકાત કે શક્તિ આપવા માટે શું વધારે કરવું જોઈએ? આમાં ચેન્જીસ શું કરવું જોઈએ? સજેશન કે ભાઈ કચ્છ પલટા કાયદાને વધારે ઇફેક્ટિવ કેવી રીતે બનાવી શકાય છે, હે ને? એવું કોઈ સજેશન આપનાથી પૂછે તો સજેશનમાં આપ આરામથી આપી શકો છો કે ભાઈ જે સ્પીકર છે, સ્પીકરની જગ્યાએ શું કરવામાં આવે? સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના રિટાયર્ડ જજ દ્વારા કોઈ એક કમિટી બનાવીને, કોઈ એક ટ્રિબ્યુનલ બનાવીને શું કરવામાં આવે? જે કચ્છ પલટા કાયદા હેઠળના જે નિર્ણયો છે, નિર્ણયો લેવામાં આવે, કોઈની સદસ્યતા જશે કે નહીં જાય. જે સ્પીકર છે એ સ્પીકર ઉપરની શું આવે? જે આ જવાબદારી છે એને સમાપ્ત કરવામાં આવે, કેમ કે સ્પીકર બી શું હોય છે? કોઈ ના કોઈ પાર્ટીને રિપ્રેઝેન્ટ કરતો વ્યક્તિ ચૂંટાઈને આવેલો હોય છે, જે પાર્ટીને અનુસરીને કાર્ય કરી શકતો હોય છે, રાઈટ? તો એના કરતાં બહેતર છે નિષ્પક્ષતા જાણવા માટે કોઈ એક નિષ્પક્ષ સંસ્થાને શું કરવું જોઈએ? એક નિષ્પક્ષ બોડી બનાવીને આ કચ્છ પલટા કાયદા હેઠળ કોઈ બી સંસદ સભ્યની કે કોઈ બી વિધાનસભાના સભ્યની સદસ્યતા જવી જોઈએ કે ના જવી જોઈએ એનો નિર્ણય લેવામાં આવે, પહેલી વસ્તુ. બીજું આપ એમાં ડિસિઝન આપી શકો છો કે ભાઈ જે સ્પીકર છે, સ્પીકર માટે શું કરવામાં આવે? સમય મર્યાદાને ફિક્સ કરવામાં આવે કે ભાઈ જો કોઈ બી શું થાય છે, કોઈ બી રજૂઆત થાય છે કોઈ સભ્ય માટે કે ભાઈ આની સદનની સદસ્યતા શું થવી જોઈએ? સમાપ્ત થવું જોઈએ. તો એના માટે ફિક્સ ટાઈમ લિમિટ હોવું જોઈએ કે આટલા ટાઈમ લિમિટમાં શું કરવું પડશે? જે સ્પીકર છે સ્પીકરને ડિસિઝન લેવું પડશે, હે ને? જેનાથી શું કરી શકાય? એનું ગેરલાભ લેતા બીજાને અટકાવી શકાય. તો સમય મર્યાદા નક્કી કરવી પડશે કે ભાઈ કચ્છ પલટા કાયદામાં કેટલા સમયની અંદર શું થશે? જે નિર્ણય છે સદસ્યતા નિરર્થક થવાની, હે ને? નિર્ણય કેટલા સમયમાં લઈ લેવામાં આવશે, રાઈટ? એ સમય મર્યાદા નક્કી કરવામાં આવે. એક નિષ્પક્ષ કમિટી દ્વારા શું કરવામાં આવે? નિર્ણય લેવામાં આવે. અને ત્રીજો કે ભાઈ લોકો પોતાનો વિચાર રાખી શકે, લોકો પોતાનું શું કરી શકે? જે આ સભ્યો છે પોતાના મંતવ્યો રજૂ કરી શકે. એ મંતવ્યો રજૂ કરવાના હિસાબે કે પોતાના વિચારધારાના હિસાબથી વોટ કરવાના હિસાબે શું ના થાય? એમનું જે સભ્યપદ છે સભ્યપદ ના જાય. એના માટે માત્ર અતિ મહત્વના જેનું સંબંધ સરકારના સ્થાયિત્વથી છે એવા જ બિલના જોગવાઈઓ સંબંધી શું કરવું જોઈએ? જે કચ્છ પલટો કાયદો છે, કચ્છ પલટો કાયદો લાગુ કરવું જોઈએ, હે ને? જેમ કે નો કોન્ફિડન્સ મોશન આવ્યું છે હવે સરકારની ખિલાફ, અને ત્યારે તમે આવું બધું નાટકબાજી કરો છો કે સરકારે કીધું કે એ દિવસે હાજર રહેજો અને તમે હાજર નથી રહેતા અને સરકાર પડી જાય છે, તો પછી તમારું કચ્છ પલટો કાયદો લાગવું જોઈએ. બજેટ પાસ થઈ રહ્યો છે અને બજેટ પાસ થઈ રહ્યો છે ત્યારે તમે હાજર નહીં થયા અને બજેટ પાસ નહીં થઈ ગયું એના કારણે સરકાર પડી ગઈ, તો કચ્છ પલટો કાયદો લાગુ થવું જોઈએ. કોઈ શું થઈ રહ્યું છે? કોઈ કાયદો પસાર થઈ રહ્યો છે અને કાયદામાં શું કર્યું? તમે જે તમારું પાર્ટી છે, રાઈટ, એ પાર્ટીની અગેન્સ્ટ વોટ કર્યું, તો પછી કચ્છ પલટા કાયદાના હિસાબે આપની શું કરી નાખે? એ સદસ્યતા લઈ નાખે, એવું ના થવું જોઈએ ને. જેમ કે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ છે, હવે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટમાં પ્રોબ્લેમ એવું જ કે ઘણા બધા જે મુસ્લિમ કેન્ડિડેટ હતા બીજેપીના જે સિલેક્ટેડ હતા એમને જો માઇટ બી શું કરી દીધું? વિરોધ કરી દીધું સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટનો, તો પછી કચ્છ પલટો કાયદો લાગી જાય અને એમની સદસ્યતા જતી રહે. નહીં કરી શકતા, હે ને? શાહનવાઝ હુસૈનને બી સપોર્ટ કરવું પડે છે, ભલે જો દિલથી શું કરતા હોય, ના માનતા હોય. કેમ? કેમ કે કચ્છ પલટો કાયદો લાગશે નહીં. પણ એ શું નથી? સરકારના સ્થાયિત્વ ઉપરનો તો કોઈ પ્રશ્ન નથી. જો એ કાયદો નહીં પસાર થયો તો સરકાર પડી જશે એવું તો છે નહીં. તો પછી એવા કાયદાઓ માટે શું ના કરવું જોઈએ? કચ્છ પલટો કાયદો લાવીને કે એની જોગવાઈઓ લગાવીને કોઈ બી સદસ્યને પોતાનું મંતવ્ય રજૂ કરતા અટકાવવા ના જોઈએ, રાઈટ? અતિ મહત્વ જેનાથી શું હોય? સરકારના સ્થાયિત્વનો સવાલ હોય એવા જ
કાયદાઓને પાસ થતા કે એવા જ બિલને પાસ થતા વખતે શું કરવું જોઈએ? પચપલટો કાયદો છે, પચપલટો કાયદોની જે જોગવાઈઓ છે એને લાગુ કરવું જોઈએ. ને પછી એક સજેશન આ બી તમે રાખી શકો છો કે ભાઈ જે પચપલટો કાયદો છે એના સંબંધિત હે ને નિર્હરતા સંબંધિત નિર્ણય લેવાનો જે અધિકાર છે ઇલેક્શન કમિશનના ભલામણથી હે ને રાષ્ટ્રપતિ કે ગવર્નરને લેવાની સત્તા સોંપવી જોઈએ. કાં તો નિષ્પક્ષ એક કમિટી બનાવો સુપ્રીમ કોર્ટના જજેસની, અદરવાઇઝ આપ ગવર્નર કે રાષ્ટ્રપતિને આ પાવર આપી દો કે ઇલેક્શન કમિશનના ભલામણ હેઠળ શું કરશે એ લોકો કાર્ય કરશે. તો પછી પચપલટા કાયદાને શું કરી શકાય છે? વધારે સારી રીતે લાગુ કરી શકાય છે અને પચપલટા કાયદાની ઉપયોગિતા છે ઉપયોગિતામાં વધારો કરી શકાય છે. રાઈટ. તો દેટ ઇઝ અબાઉટ પચપલટો કાયદો. પચપલટો કાયદો મતલબ શેડ્યુલ 10. શેડ્યુલ 10 હેઠળ જ લાગુ થયો છે. તો શેડ્યુલ 10 આવે તો બી આ જ લખવાનો છે, પચપલટો કાયદો આવે તો બી આ જ લખવાનો છે. તો આ હતી વાત આપણા 5th શેડ્યુલ, 6th શેડ્યુલ હે ને 9th શેડ્યુલ એન્ડ 10th શેડ્યુલની. આ 4 શેડ્યુલ ઇમ્પોર્ટન્ટ છે. શેડ્યુલ 7 બી ઇમ્પોર્ટન્ટ છે, પણ શેડ્યુલ 7 હેઠળ જેટલા બી શું થાય છે સેન્ટર સ્ટેટ ઇસ્યુ થાય છે એ બધા સેન્ટર સ્ટેટ ઇસ્યુ આપણું જે મેં કીધું ને કે આપણે કોન્સ્ટિટ્યુશનને 5 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. શેડ્યુલનો પાર્ટ, સેન્ટર સ્ટેટ ઇસ્યુઝનો પાર્ટ, રાઈટ, જ્યુડિશિયલ સિસ્ટમનો પાર્ટ, એના પછી જે આપણું કોન્સ્ટિટ્યુશનલ વોકેબ્યુલરી છે કોન્સ્ટિટ્યુશનલ વોકેબ્યુલરીનો પાર્ટ, અને જે પોલિટીમાં કરંટ અફેર્સ અને નવા નવા એક્ટ્સનું પાર્ટ છે એ પાર્ટ હે ને એના હેઠળ આપણે સામેલ કરીશું. તો એ જે પહેલો પાર્ટ છે પહેલો પાર્ટ આપણો પૂરો થઈ જાય છે. બીજો પાર્ટ રાઈટ જેમાં આપણે શું કરીશું? ચર્ચા કરીશું ઇન્ડિયાના જ્યુડિશિયલ સિસ્ટમની, એના સંબંધિત ઇસ્યુની, રાઈટ. એને લઈને આપણે આવીશું અને બતાવીશું જ્યુડિશિયલ એક્ટિવિઝમ શું છે, જ્યુડિશિયલ ઓવરરીચ શું છે, એના પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એની ઉપયોગિતા કોઈ છે કે નથી, સુપ્રીમ કોર્ટના જજોની શું છે જે નિમણૂક પ્રક્રિયા છે, રાઈટ, કોલેજિયમ વ્યવસ્થા શું છે હે ને, 3 જજીસ કેસ શું છે, 4th જજીસ કેસ શું છે, અને સાથે સાથે કોલેજિયમ વ્યવસ્થાની જગ્યાએ જો જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિટી હે ને NJAC ની જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિટી બનાવવામાં આવી હતી, રાઈટ. એ શું છે, શું એ લાગુ થવું જોઈએ કે ના થવું જોઈએ, રાઈટ. તો એ બધું આપણે ચર્ચા કરીશું સેકન્ડ પાર્ટમાં. ફર્સ્ટ પાર્ટ પૂરો થાય છે, પાર્ટમાં કોન્સ્ટિટ્યુશન જોવાનું છે. અને જેમ કે મેં તમને કીધું કે 5 પાર્ટ જોશો આપ તો ઘણા બધા આપની પાસે એવા ફેક્ટ ફિગર હશે, એવી બધી વાતો હશે જે વાતોથી શું કરી શકો, જે આપની વાતો છે વાતોને વધારે તાર્કિક રીતે રજૂ કરી શકશો. પણ જેમ કે મેં તમને કીધું કે બંધારણમાં થોડા શું યાદ રાખજો આપ, થોડા આર્ટિકલ્સ યાદ રાખજો, રાઈટ. કેમ કે આર્ટિકલ્સને આપણને શું કરવું પડે છે, કોટ કરવું પડે છે, અને સાથે સાથે કેસ સ્ટડી. આર્ટિકલ્સ અને કેસ સ્ટડી હે ને એ આપણા આન્સરને શું બનાવે છે, વધારે ઓથેન્ટિક બનાવે છે. જેમ કે પચપલટો કાયદો આવે પછી આપ કી હો તો હોલાન કેસ લખો છો, એનો રેફરન્સ આપો છો તો આપનું માર્ક્સ વધારે આવશે, રાઈટ. જો 9th શેડ્યુલ આવે છે, 9th શેડ્યુલમાં આપ IR કોહિલો કોર્સ લખો છો તો આપને માર્ક્સ શું થશે, વધારે મળશે. ના જો ઇલેક્શન કમિશનનો કેસ આવે છે એમાં મોહિન્દર ગિલ કેસ શું કરો છો આપ મેન્શન કરો છો તો આપને વધારે માર્ક્સ મળશે. અને આ જ રીતે અડધો માર્ક 1 માર્ક વધારે લેતા શું થાય છે, વ્યક્તિ સિલેક્ટ થાય છે. અદરવાઇઝ GSના બધા ક્વેશ્ચન આન્સર તો બધા લખીને જ આવે છે અને બધાને માર્ક્સ બી મળે છે, કોઈને 0 થોડી આપે છે. હા, પણ એવું છે કે કોઈને 1 મળે છે તો બીજાને 1.5 મળે છે, અને એ 1.5 વાળો પછી શું થાય છે, જંગ જીતી જાય છે. તો જંગ જીતવું છે અને સ્માર્ટ વેથી જીતવું છે, રાઈટ. હાર્ડ વે બી જરૂરી છે, પણ હાર્ડ વેની સાથે સાથે સ્માર્ટ વર્ક જે છે દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. તો સ્માર્ટલી કોન્સ્ટિટ્યુશન પ્રિપેર કરવાનું છે, 5 પાર્ટમાં પ્રિપેર કરવાનું છે. જેટલી જલ્દી મારાથી પોસિબલ બનશે એટલી જલ્દી હું શું કરીશ, 5 અપલોડ કરી દઈશ. 5માંથી પહેલો આવી ગયો એટલે 20% બંધારણ પૂરો થઈ ગયો. થેન્ક યુ.